નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 750મો વેબિનાર છે. વક્તા છે વૈદ્ય પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે મેનોપોઝ વિશે સમજ ઉપર વક્તવ્ય આપશે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ નિવૃત્ત પ્રોફેસર અને નિવૃત્ત આચાર્ય, પ્રિન્સિપાલ, સ્ટેટ મોડેલ કોલેજ કોલવડા, નિવૃત્ત મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ કોલવડા, નિવૃત્ત મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર. જૂન 1987થી પ્રસૂતિ તંત્ર અને મહિલા રોગ ઉપર કોલેજમાં વ્યાખ્યાન આપી રહેલ છે. સ્વાસ્થ્ય વિષય ઉપર તેમની 8 કોલમ લખેલ છે, જે પૈકી 3 કોલમ ગર્ભ સંસ્કાર ઉપર છે. તેમના આરોગ્ય વિષયક 3000થી વધારે લેખ પ્રકાશિત થયેલ છે. તેમના 100થી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 8 વિશેષાંકમાં તંત્રી પદ્ધતિએ કાર્ય કરેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ કરેલ છે. 3 પુસ્તકોનું એડિટિંગ કરેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારમાં 36થી વધુ રિસર્ચ પેપર્સ એમણે પ્રેઝન્ટ કરેલ છે. 18 રિસર્ચ પેપર્સ વિવિધ જર્નલ્સમાં પ્રકાશિત થયેલ છે. તેઓને સ્થાનિક, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે. તેમણે 250થી વધુ વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. ગિરનારી મંડળમાં આજે એમનો 16મો વેબિનાર છે. ડીડી ગિરનાર, TV9 વગેરેમાં પણ તેમણે વક્તવ્ય આપેલ છે. વૈદ્ય ઈલા દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી તેમના ગુરુ છે. આ હતો વૈદ્ય પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. હવે વૈદ્ય પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. વિષય છે મેનોપોઝ વિશે સમજ. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી સૌને. આજે 16મી ફેબ્રુઆરી છે. નેશનલ આલમંડ ડે છે અને નેશનલ નો વન ઇટ્સ અલોન ડે છે. એટલે એકલા જમવાનું નથી, સમૂહમાં ભોજન કરવાનું છે. આપણા વિષયમાં પણ એ જ વસ્તુ છે. સમૂહ ભાવના એ જ આપણા સ્વાસ્થ્યનો આધાર છે. કારણ કે આપણે માનવ છીએ અને માનવ એકલો રહી શકતો નથી. 1923ની અંદર બરિયલ ચેમ્બર ઓફ કિંગ તુતાખામુન, આપ સૌને ખબર હશે કે ઇજિપ્તના રાજા હતા અને એ બહુ ઘાતકી ગણાતા હતા. અને અંગ્રેજ આર્કિયોલોજિસ્ટ હોવર્ડ કાર્ટરે એમની જે કબર હતી એને ખોદી અને એ આજના દિવસે બનાવ બન્યો. સામાન્ય રીતે આપણે સૂતેલા માણસને હેરાન નથી કરતા હોતા, પણ વિજ્ઞાન વસ્તુ એવી છે કે એની અંદર કુતૂહલ વૃત્તિ બહુ વધારે રહે છે અને કુતૂહલ વૃત્તિ જે છે ક્યારેક ઘાતક પણ નીવડતી હોય છે. 1937ની અંદર અમેરિકન રસાયણવિદ વોલેસ કારોથર્સ નાયલોન ફેબ્રિક માટે પેટન્ટ મેળવ્યા આજની તારીખમાં. આજે ઇન્ટરનેશનલ પાનકેક ડે છે. એની અંદર પણ પાછું કેવું, એ લોકોને ત્યાં પાનકેકના જુદા જુદા પ્રકારો હોય. અમુક વખતે અમુક પ્રકારની પેનકેક જ ખવાય. તો આજે જે છે એ સેવરી ડિનર પેનકેક વિથ ચીલ બટર. બટર કેવું હોવું જોઈએ? ઠંડુ, એકદમ ઠંડુ કરેલું. એ બટર એના પર લગાડવાનું અને ખાવાનું. આપણા રોટલો અને થીજેલું માખણ ખાઈએ ને એવી કંઈક પરિસ્થિતિ કહેવાય. પણ આપણે ત્યાં જે મીઠાશ આવે એ આ પેનકેકમાં ના હોય. અને એ ખાધા પછી ગેસ થાય
અને એટલે પછી એ લોકો આપણે એસિડ જેવું પીણું પીએ અથવા તો દારૂ પીએ. આજે કિક ડે છે. હવે કિક ડે એટલે લાત મારવાની, પણ લાત છે ને મારવાની, કિક આઉટ બેડ મેમરીઝ ઓફ ધ પાસ્ટ એન્ડ મૂવ ઓન ટુ અ બેટર ફ્યુચર. આપણે માટે એવું કહે છે એ લોકો કે દર છઠ્ઠો ભારતીય ગાળો છે, પાગલ છે. એ લોકોએ પોતાને ત્યાં કિક ડે મનાવવો પડે છે, જ્યારે આપણે અહીંયા ઘડી કશુંક નવું શીખવાની રોજે રોજ કોશિશ કરીએ છીએ. એટલે આપણે સ્વસ્થ છીએ અને અન્યને સ્વસ્થ રહેતા શીખવાડનારા છીએ. એ વાત જરૂર છે કે ખરાબ યાદો જે છે એમાંથી શીખવાનું છે અને આગળ વધવાનું છે. ખરાબ યાદો દરેકના જીવનમાં હોય. માસ્તરે માર્યું હોય, માં વડી હોય, બાપાએ ઠપકો આપ્યો હોય, આપણને છે તે પૈસા ના આપ્યા હોય, અને આપણે જે કંઈક નવું ખરીદવું હોય આપણા માટે રમકડું એ અથવા તો કોઈ નવું વસ્ત્ર ખરીદવું હોય આપણને ન મળ્યું હોય, આવી બધી નાની નાની વાતો આજે આપણને ક્ષુદ્ર લાગે છે, પણ એ સમય આપણા માટે એ બહુ મોટી વાત હોઈ શકે. એટલે એવી બધી યાદગીરીઓ જે છે એ આપણા હોર્મોન્સ ને અસર કરતી હોય છે. હવે આ હોર્મોન્સ નું પ્રકરણ થોડું સમજવા જેવું છે. આપણે જે કંઈ બોલીએ છીએ, વિચારીએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, જે સારી હોય કે ખરાબ લાગણી હોય, આ બધામાં આપણું મગજ જે છે એ અટવાયેલું હોય છે. હવે આ મગજને આપણે વાપરીએ છીએ એ કયા કોષો છે? મગજના બહારના સ્તરના કોષો છે. અંદરના કોષોને જો આપણે વાપરીએ તો આવી નાની નાની વાતોમાં આપણને રસ ન પડે. જે આપણને કઈ વાતોમાં રસ પડે કે ક્રોમોઝોમ જે છે એની ઉપર આ જીન છે, ફોર એક્ઝામ્પલ વાય ક્રોમોઝોમ છે, તો એના ઉપર જે પુરુષત્વ સૂચક જીન છે એની અંદર પણ આ એક જેનોમ છે, અને એ જેનોમ આ પ્રકારના જે મનુષ્યો છે એની અંદર આવો છે, અને આ પ્રકારના કોકેશિયનની અંદર આવવું છે, ઇન્ડિયન્સની અંદર પણ જુદા 4 પ્રકારો છે. તો એની અંદર કયાની અંદર કયો જેનોમ છે એ બધું વિચારવા માટે આપણે મગજના પણ અંદરના સ્તરમાં જવું પડતું હોય છે. હવે જ્યાં આપણી બેડ મેમરીઝ જે છે એ આપણને અંદરના મગજના કોષો સાથે લિંક થવા નથી દેતી, અને એટલે જે આપણને કામ કરવું જોઈએ, જે એકાગ્રતા જોઈએ, જે નિષ્ઠા જોઈએ, એ આપણામાં અભાવ જોવા મળે છે. આજની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને ટીવી છે, મોબાઈલ છે, લેપટોપ છે કે ડેસ્કટોપ છે, કોમ્પ્યુટર જેને આપણે કહીએ છીએ, એ બધાની અંદર જે છે મનની ચંચળતા વધે છે. એટલે આપણે યંત્રનો ઉપયોગ યોગ્ય રીતે કરતા શીખીએ. યંત્ર આપણો ઉપયોગ ન કરે, આપણે યંત્રનો ઉપયોગ કરીએ, એ આમાંથી આપણે બોધપાઠ લઈએ છીએ. આજની તારીખે 1944માં આપણા દાદા સાહેબ ફાળકે અને મેઘનાથ સહાયે શરીર છોડ્યું હતું. દાદા સાહેબને આપણે ઓળખીએ છીએ, એમનું આખું નામ ધુંધીરાજ ગોવિંદ ફાળકે હતું, અને તેઓ ભારતીય ચલચિત્રના નિર્માતા પણ હતા, નિર્દેશક પણ હતા અને લેખક પણ હતા. એટલે તેને ભારતીય સિનેમાના પિતામહ કહે છે. આપણે ત્યાં પિતા શબ્દ નથી વાપરતા, પિતામહ શબ્દ વાપરીએ છીએ, કારણ કે આપણા ત્યાં, અને એ વાતનો મને ગર્વ છે કે પિતા એક જ હોય. માતા જે છે એને આપણે અનેક વસ્તુઓને આપણે માતાનું સ્તર આપ્યું છે, જેમ કે તુલસી માં, ગંગા માં, ગાય માં. તો આ જે છે એની અંદર વાત્સલ્ય આપણને ત્યાંથી પ્રેમ મળે છે, ત્યાંથી આપણને હૂંફ મળે છે, એટલે આપણે એને માતૃવત પાડીએ છીએ. પણ પિતા તો એક જ હોય, અને એ આપણી સંસ્કૃતિની ઓળખ માટે આપણે સૌએ ગર્વ અનુભવવું જોઈએ. તો આપણા જે છે આ દાદા સાહેબ ફાળકે, દાદા આપણે એમને કીધા એટલે પિતામહ સંસ્કૃત શબ્દ છે. તેમના ચલચિત્રોમાં રાજા હરિશ્ચંદ્ર, મોહિની ભસ્માસુર અને ગંગાવતરણ એ ખૂબ પ્રસિદ્ધ થયેલા અને વર્ષો સુધી ચાલેલા. 16મી ફેબ્રુઆરીએ 56ના રોજ નવી દિલ્હી ખાતે ભારતીય એસ્ટ્રોફિઝિસ્ટ એટલે જે નક્ષત્રોના ભૌતિક તત્વોના વિશેષજ્ઞ કહેવાય, એને તારા ભૌતિકી પણ કહેવાય, નક્ષત્રીય ભૌતિકી પણ કહેવાય અને ખગોળ ભૌતિકીય પણ કહેવાય. એવા જે આપણા સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક, એણે થિયરી ઓફ થર્મલ આયોનાઇઝેશન વિકસાવેલી,
અને એ થિયરીને આપણે સાહા આયોનાઇઝેશન ઇક્વેશન જે છે એને લીધે તારાઓના સાચા તાપમાન જાણી શકીએ છીએ. એટલે એમનું આપણા આજના જે સ્પેસમાં વિકાસ છે એમાં મેઘનાથ સહા સાહેબનું બહુ મોટું યોગદાન છે ને આજે એમનો નિર્વાણ દિવસ છે. તો એમને શ્રદ્ધાસુમન અર્પિત કરીએ. આજના પવિત્ર દિવસે પાછું આજે મહાવદ ચોથ છે, સંકષ્ટ ચતુર્થી છે અને મહામાસ છે. એટલે આખો શિવ પરિવાર આજના દિવસે વંદન આપણે કરીએ. વિઘ્નેશ્વર ગૌરી સુતને તેમના માતા પિતા ભાઈ બહેનની સાથે પગે લાગી મહા સરસ્વતીજીને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર તબલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી આપણી જડતાને નિશેષ નષ્ટ કરનાર હે મા સરસ્વતી, તને પ્રણામ કરીને ગિરનારી મંડળના સર્વેને મહાકુંભના પવિત્ર દિવસો, મહામાસના જય સોમનાથ, જય ગિરનારી. ભારતીય ચિકિત્સા શાસ્ત્રો આયુર્વેદમાં સ્ત્રીને યૌવન પ્રારંભથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા આવવા પર્યંત શરીર શુદ્ધિ માટે દર મહિને પ્રકૃતિએ માસિક સ્રાવની સંરચના આપેલી છે. અહીંયા મહિનાથી 28 થી 30 દિવસનો ગાળો સમજવાનો છે. પણ કેટલીક મહિલાઓને 20 દિવસ હોય, કેટલીક મહિલાઓને 35 દિવસ હોય, તો એની અંદર એ ધ્યાન રાખવું પડે કે એને શરૂ થયું ત્યારથી આપણને પડવા આવી ત્યાં સુધી એને 20 જ દિવસ આવે છે માસિક, તો આ બરાબર છે ને 20 દિવસે જ આવે છે. તો પછી જોવું એ પડે કે સ્ત્યાયતે અસ્યામ ગર્ભ ઇતિ સ્ત્રી, એટલે એનું સ્ત્રીત્વ ત્યારે પરિપૂર્ણ થાય જ્યારે ગર્ભને ધારણ કરીને પૂરા માસે અપત્ય પથ દ્વારા ગર્ભનો પ્રસવ કરાવે ત્યારે એ સ્ત્રી પ્રાકૃત કહેવાય. તો જો 20 દિવસે આવતું હોય કે 35 દિવસે આવતું હોય પણ એના બાળકો નોર્મલ જન્મ્યા હોય અને એના બાળકોમાં કોઈ પણ પ્રકારનો વિકાર આપણને જોવા ન મળે તો આપણે એવું માની શકીએ કે એનું જે આ માસિક ચક્ર છે એ નોર્મલ છે, નહીતર એ વિકૃતિ ગણાય. હવે પંચરાત્રાનું બંધી છો, 5 રાત્રિ સુધી માસિક આવવું જોઈએ, એટલે 4 દિવસ પણ ગણાય અને 6 દિવસ પણ ગયા. હવે 4 અંજલિ પ્રમાણ આવવું જોઈએ. એટલે ઘણી વાર બહેનો કે બહુ વધારે બેન બહુ જ આવે છે, તૂટી પડે છે, નળ છૂટી પડ્યો, તો હું એ લોકોને 2 હાથ ભેગા કરાવીને એમાં પાણી ભરાવતી અને વાસણની અંદર એ અંજલિ ખાલી કરાવતી. 4 અંજલિ તમે નાખો. પૂછું કે બેન આટલું આવતું હશે? તો કે ના બેન આટલું તો નથી આવતું. એટલે આપણે આપણી પોતાની અંજલિનું પ્રમાણ જે છે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. અંજલિ એટલે 2 હાથ ભેગા કરો અને એની અંદર જેટલું પાણી માય એટલું પ્રમાણ, તેવી 4 અંજલિ જેટલું માસિક આવવું જરૂરી છે. એથી ઓછું પણ નહીં, એથી વધારે પણ નહીં, તો એ નોર્મલ કહેવાય. હવે ચોથી શરત શું છે? દુખાવો ન હોવો જોઈએ, બળતરા ન હોવું જોઈએ, ચિકાશ ન હોવી જોઈએ અને મળમૂત્રની જેમ જે રીતે મળમૂત્ર પસાર થાય તો કેવું આપણે ખણસ થાય અને આપણે જઈએ ટોયલેટ અને પાસ આઉટ થઈ જાય, એવી રીતે આ જે છે એ સ્રાવ એવી રીતે પાસ આઉટ થઈ જાય. સ્ત્રીને ખબર પડે કે આ માસિક જે છે પસાર થઈ રહ્યું છે. એથી વિશેષ એને કોઈ પણ જાતનો વેદના, બળતરા કે ચિકાશ અનુભવ થવો ના જોઈએ. કમર ચલાઈ જાય, પગની પીંડીઓ દુખે, એ બધું થવું ના જોઈએ. એટલે આવું માસિક આવ્યું હોય તો જ આપણે માની શકીએ કે માસિકના પહેલા દિવસ, એટલે જે દિવસે આવ્યું એને આપણે પહેલો દિવસ ગણીએ, તો ત્યારથી ગણતરી કરતા 12મા થી 16મા દિવસની અંદર, એટલે 12મો અથવા 16મો અથવા એની વચ્ચેનો કોઈ પણ દિવસ, ખ્યાલ? એટલે માની લો કે 1 ફેબ્રુઆરીએ બેનને માસિક આવ્યું તો અને એને 28 દિવસનું સાયકલ છે, એટલે દર 28 દિવસે એને માસિક આવે છે, તો 12મી ફેબ્રુઆરી થી 16મી ફેબ્રુઆરીની વચ્ચે બેનની અંદર જે છે એ ઋતુમતીના લક્ષણો દેખાય. ઋતુમતી એટલે બીજ ક્ષરણ થવું.
ઓવ્યુલેશન થવું. હવે આ લક્ષણ દેખાય, આપણે આગળ એના વિશે વાત કરી ગયા છીએ કે સ્ત્રી સુંદર દેખાય, એને મૈથુનની ઈચ્છા થાય અને એને ગણગણવા લાગે, આનંદ પોતાનો વ્યક્ત કરે, આવા બધા જયારે લક્ષણો દેખાય ત્યારે આપણે માની શકીએ કે બેનને કદાચ ઈંડું છૂટું પડ્યું છે. હવે તીવ્ર સંતાન આકાંક્ષા હોય ને તો પણ બેન આવી રીતના લક્ષણ બતાડતી હોય છે. પરિણીત સ્ત્રી જો હોય અને એને સંતાનની કામના હોય તો આ લક્ષણ જોયા પછી એકી અને બેકી રાત્રિનું ધ્યાન રાખીને અશુભ રાત્રિઓ છોડીને એને સંયોગ કરવો જોઈએ. પણ જેમને સંતાન ન જોઈતું હોય તેમણે આ સમય દરમિયાન મૈથુન ન થાય એનું ધ્યાન રાખવું. આને રિધમ મેથડ કહેવાય. અને જે બંને વચ્ચે તાલમેલ હશે તો જ રિધમ મેથડ જે છે એ સફળ રહેશે. એટલે સ્ત્રી એમ કહે કે મને પેલા લક્ષણો દેખાય છે અને પુરુષ તરત પોતાની જાતને રોકી લે, પોતાના બંને વાળી લે, તો એ બંને વચ્ચેનું ટ્યુનિંગ ગણાય અને તો ને તો જ રિધમ મેથડ સફળ રહે. નહીતર જે છે એ બાળક રહેવાની સંભાવના વધી જાય. એટલે જેની અંદર તાલમેલ ન હોય તો એની અંદર શું કરવું? તો એની અંદર કોન્ડમ વાપરે એ સલાહ ભર્યું છે. પણ પતિ સાથ ન આપતો હોય એ મહિલા માટે બહુ મોટી સમસ્યા થતી હોય છે. અને એ જે છે એ સ્ટ્રેસમાં જે રહે છે એને લીધે થઈને એના હોર્મોન્સ ડિસ્ટર્બ થવાના શરૂ થઈ જાય છે. એટલે શરીર અને મન સ્ત્રીનું સ્વસ્થ રહે એના માટે શ્રેષ્ઠ પદ્ધતિ રિધમ મેથડ છે. અને આપણે જાણીએ છીએ કે દંપતી આપણે બોલીએ તો એની અંદર પતિ અને પત્ની બંને વચ્ચેના સુમેળની આશા છે. હવે નથી ભાઈને સંયમ રહેતો તો પછી મહિલા શું કરે કે 3 મહિના સુધી ઓરલ પિલ લે, તે પણ સરકારી આપણી જે માલા આવે છે ને એ. પછી એ 1 વર્ષ માટે કોપરટી મુકાવે, 1 વર્ષ પછી કોપરટી કઢાવી નાખીને પાછું ઓરલ પિલ્સ લે, પછી થોડો ટાઈમ કોન્ડમ વાપરે. એવી રીતે કરીને એ પોતાનો સમય પૂરો કરે એટલે માસિક પૂરું થાય ત્યાં સુધી એને આ રીતે કરવું પડે. પણ જો એને 2 બાળક જોઈતા હોય કે 3 બાળક જોઈતા હોય, 3 બાળક પરિપૂર્ણ થઈ ગયા અને જોઈએ એવા બાળકો જન્મી ગયા, તો પછી યુગલે પુરુષ નસબંધી માટે જવું જોઈએ. હવે પુરુષ નસબંધી શું કામ કરવાની? કારણ કે ખોલવી બહુ સરળ છે અને એ ફરી કાર્યાન્વિત પણ થઈ જાય છે. એટલે એમાં પુરુષત્વને નુકસાન થતું નથી. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ દરેક બાબતમાં છે, પણ સામાન્ય રીતે સ્ત્રીની નસબંધી જે છે એક વખત થઈ ગઈ પછી એ ખોલી શકાતી નથી અને એમાં રિઝલ્ટ મળતા નથી. ખોલવા જઈએ તો બહુ ખર્ચાળ પ્રક્રિયા છે અને રિઝલ્ટ પણ મળતું નથી. એના પ્રમાણમાં પુરુષ નસબંધી સારી છે. હવે ના, આપણે નસબંધીની વાતો નથી કરતા, આપણે વાત તો મેનોપોઝની જ કરી રહ્યા છીએ. તો સ્ત્રી નસબંધી જે છે એ સ્ત્રીના પેટમાં અંદરના ભાગમાં રહેલી બીજવાહિની સુધી પહોંચવા માટે તેને પકડીને બાંધવા અને એને કાપીને પછી ભલે બધા સાધનો આપણે લેપ્રોસ્કોપીથી અંદર દાખલ કર્યા હોય પણ એ ઉદરના અવયવોની અંદર એક ઉશ્કેરાટ ઉત્પન્ન થાય છે અને જેથી સ્ત્રીને એ અવયવોની અંદર સોજો આવે છે. હવે આપણો ખોરાક એવા થઈ ગયા છે, આપણું રહન સહન એવું થઈ ગયું છે કે એની અંદર સંક્રમણ હોવાની, પેટમાં સંક્રમણ હોવાની સંભાવના રહેલી છે. તો સુષુપ્ત સંક્રમણ જે છે એ આ જે શસ્ત્રો આપણે અંદર વાપર્યા નસ કાપવા માટે એને લીધે સંક્રમણ ઉપડશે અને સ્ત્રીને દુખાવો થશે અને માસિકના દુખાવા જેવી અનેક સમસ્યાઓ ઊભી થશે જે એના શરીર પર, એના પેટના અવયવો સાથે તેના પ્રજનન અંગોના સ્વાસ્થ્યને પણ જોખમાવતી હોય છે. એટલે આમાં ક્યારેક તો માસિક બંધ થઈ જવા સુધી વાત જતી હોય છે. એટલે સ્ત્રીને ગર્ભ રહે અને બાળકને પ્રાકૃત પ્રસવ થાય એ દરમિયાન સ્ત્રીના શરીરના બધા અંગ ઉપાંગો શ્રમ અનુભવે છે. હવે આવું કેમ બને છે? સ્ત્રીની અંદર આ શ્રમની અનુભૂતિ કેમ થાય છે? તો પ્રજનન અંગો, ખાસ કરીને ગર્ભાશય જે છે એ પોતાની ગર્ભ રહ્યો એ પહેલાની જે સ્થિતિ હતી એના કરતા જેમ જેમ ગર્ભનો વિકાસ થાય એમ ગર્ભાશય મોટા થવાનું છે. એ મોટું થાય એટલે કેટલું મોટું થાય? તો 10 ગણું વધે છે.
હવે કલ્પના કરો કે એ જે સ્નાયુઓ છે, એ મસલ્સ જે છે, એ કેવી હદે સ્ટ્રેચ થાય છે, અને એ સ્ટ્રેચ થયા પછી ફૂલ ટેન્શન, કારણ કે અંદર ગર્ભ પોતે રહ્યો છે, અપરા મેલી લાગેલી છે, એને બંને સ્થિર અને વ્યવસ્થિત રહે એના માટે પાણી છે, પાછી નાયડો છે, અને પાછું ગર્ભ જે છે અંદર ફરે પણ છે. એટલે ગર્ભાશયના જે મસલ્સ છે એના ઉપર પુષ્કળ પ્રેશર આવે છે. આ દરમિયાન ગર્ભાશય જે છે એ છાતી સુધી પહોંચી જાય છે, અને પછી શું થાય છે, તો આંતરડામાં રહેલો વાયુ જે છે એ એના ઉપર પ્રેશર આપે છે. પ્રેશર કેવું આપશે? ઉપરથી નીચેની સાઈડે. હવે ફૂલ ભરેલા ફુગ્ગા ઉપર તમે જોશથી પ્રેશર આપો તો ફુગ્ગો તો ફાટી જાય, પણ અહીંયા તો ફાટવાની સંભાવના જ નથી. ફાટી શકે જ નહીં, કારણ કે જો ફાટી જાય તો એ ગર્ભાશય નથી. એટલે ધીરે ધીરે નીચેનું મોઢું એ પ્રેશર થી ખુલે છે, કે ગર્ભ જે છે એ જ માતાના જે ગ્રીવા છે એના ઉપર પ્રેશર આપે છે, અને પ્રેશર આપશે એટલે ધીરે ધીરે ગર્ભાશયનું મોઢું જે છે એ ખુલવાનું ચાલુ થાય છે. એટલે આ દરમિયાન ગર્ભાશયના જે મસલ્સ છે એના ઉપર કેટલું સ્ટ્રેસ આવે છે એની તમે કલ્પના કરી શકશો. આપણે એને શું કહીએ? લેબર પેઇન, પ્રસૂતિ વાયુ. અરે આવી છે, સરસ, બહુ સરસ, દરદ લે બેન, દરદ લે બેન. પણ એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એટલે હું તો ઘણી વાર કહું, દિવસે તારા જોવાના છે બેન, હિંમત હારી તો તારું કામ બગડ્યું. એટલે અહીંયા ઘડી પણ એ જ પરિસ્થિતિ છે કે હિંમત રાખીને એને ગર્ભનો પ્રસવ થાય એના માટે પ્રયત્ન કરવાનો છે. એટલે એને પોતે જ્યારે એને પેઇન આવે ત્યારે, અને તે પણ ડોક્ટર સાહેબ નીચે તપાસ કરે પછી એને દરદ લેવાનું છે. બિનજરૂરી દરદ લઈને પોતે થાકવાનું નથી, અને એમાં મોઢું તો બિલકુલ ફૂલાવાનું હોતું નથી. એ બહેનો શું કરે, પેલો મુર્ગો ગળું ફૂલાવે ને એવી રીતે બહેનો ગળું ફૂલાવે, ને ગળું ફૂલાવે એટલે પેટ ઉપર જે છે ધક્કો બિલકુલ આવે નહીં. બેન થાકી જાય, અને શ્વાસ ચડે, બાળકને ઓક્સિજન પહોંચવાનું બંધ થાય, અને અમારે પેટ ચીરીને બચ્ચું લેવું પડે, અને પછી અમારા ઉપર આરોપ આવે કે જોયું, ડોક્ટરે છેવટે સિઝેરિયન કર્યું. પણ બેન ગળું શું કામ ફૂલાવતી હતી? તું થાકી ગઈ એટલે અમારે સિઝેરિયન કરવું પડ્યું. કારણ કે અમને જચ્ચા અને બચ્ચા બંને તંદુરસ્ત જોઈએ છે. એટલે જ્યારે પ્રજનન પથથી, બર્થ કેનાલ દ્વારા માતાના શરીરની બહાર જ્યારે ગર્ભ આવે તો એ નોર્મલ પરિસ્થિતિ છે. અને આ સમગ્ર ફેરફારમાંથી માતાને પોતાની મૂળભૂત સ્થિતિ સુધી પાછું આવવાનું છે. એટલે જે ગર્ભાશય છાતી સુધી આવી ગયું હતું એ ગર્ભાશય ફરી પાછું જો તમે ફીલ કરો ને, તો નાભીથી નીચેના ભાગમાં તમને હાડકા ફીલ થશે. એ હાડકાની પાછળ અને એ હાડકાથી નીચેની જે ભિત્તિ છે ત્યાં સુધી ગર્ભાશય હોય છે. એથી ઉપર એ નથી આવતું. જે ઉપરનું એટલે જે હાડકાનો ઉપરની કિનાર છે ત્યાં સુધી ગર્ભાશય આવે એનો અર્થ એ થયો કે અંદર 3 મહિનાનો ગર્ભ છે. ખ્યાલ આવ્યો આપને? એટલે છાતી સુધી પહોંચેલું ગર્ભાશય ફરી પાછું એટલા નાના થવાનું છે. એ ફરી પાછું એને સ્ટ્રેસફુલ કન્ડિશનમાંથી પસાર થવાનું છે. હવે બેનને 3 વાર પ્રસવ થાય એ તો સમજી શકાય છે, પણ વર્ષ વિયાણ હોય તો એની શું સ્થિતિ થાય એ કલ્પના કરો તમે. અને પછી એ સ્ત્રી જે છે એ સાવ જે રીતે વસુકી ગયેલી ગાય જે છે એના આંચળ કેવા ખેંચાઈ જાય છે, એના મસલ્સ કેવા એકદમ ઢીલા થઈ જાય છે, અને ઘણી વાર તો ગર્ભાશય બહાર આવી જાય છે. એવી જ સ્થિતિ આપણી બહેનોની થતી હોય છે. ફરક એ છે કે એ કહેતી નથી, અને એના અવયવો આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. એ આપણી પાસે આવે, આપણને કહે ત્યારે આપણને ખબર પડે કે આ સ્થિતિમાં છે. એ ન થાય એના માટે જ્યારે પ્રસૂતા સ્ત્રી જે છે એની પરિચર્યા કરીએ, ને ગર્ભ જ્યારે છૂટો પડ્યો પછી એની મેલી છૂટી પડી, પછી આપણે જોઈ લીધું કે એને બરાબર પ્રસવ જે આવવું જોઈએ, રક્ત જેને અમે લોશિયા કહેતા હોય છે, તો એ પ્રસવ રક્ત જે છે એ આવવું જરૂરી છે. એ વ્યવસ્થિત રીતે આવે તો એનું ગર્ભાશય જે છે ચોખ્ખું થઈ જાય, અને તો પછી આગળ જતા એમાં ગાંઠ બનવાની સંભાવના ઓછી રહે. હવે ગાંઠ બનવાની સંભાવના માટે પણ ઘણા બધા કારણો છે, એના વિશે આપણે પહેલા વાત કરી ચૂક્યા છીએ. હવે પ્રસૂતા જ્યારે સુતિકા અવસ્થામાં આવે એટલે કે હવે એને બાળક નીકળી ગયું, અપરા છૂટી પડી ગઈ, અને
હવે જે સ્થિતિ છે એને સુતિકા કહેવાય. તો અપરા છૂટી પડ્યા પછીની જે સ્થિતિ છે અને ધાવણ આવે ત્યાં સુધી એને આપણે સુતિકા કહીશું. ધાવણ આવે એટલે આપણે એને ધાવ માતા કહીશું. હવે ધાવણ આવવા માટે પણ એક સ્થિતિ એવી છે કે શરૂઆતના 2 દિવસ, ઘણીવાર 3 દિવસ, ઘણીવાર તો પહેલે જ દિવસે માતાને જે છે ધાવણ આવવાનું ચાલુ થાય. હવે ધાવણ અને પિયુષ બે વચ્ચે ફેર છે. શરૂઆતનું જે દૂધ આવે છે એ આપણે જેમ ગાયને કે ભેંસને જોઈએ છે કે શરૂઆતનું દૂધ જે છે ઘાટું આવે છે, એ જ રીતે આપણી જે માતા છે એને પણ શરૂઆતમાં ઘાટું દૂધ આવે છે અને એને આયુર્વેદમાં પિયુષ કહેવામાં આવે છે. એટલે ઘાટું દૂધ આવે ત્યાં સુધી એ ધાત્રી નથી, પણ જ્યારે એને વ્યવસ્થિત ધાવણ આવે એટલે કે જે રીતે ગાયને દૂધ આવે છે એ જ રીતે માતાને પણ દૂધ આવવા લાગે ત્યારે આપણે એને ધાત્રી કહીએ છીએ. પણ એનો કાળ તો સુતિકા કાળ જ છે. હવે આપણે ત્યાં આગળ કેવી રીતે પડાય છે કે જે સુવાવડ જે છે એનું પહેલું સ્નાન કરવાનું છે. પહેલી વાર માથે નવડાવીએ એ 10 દિવસ પછી એટલે 11મા દિવસે આપણે એને નવડાવીએ તો એને આપણે આર્તવ ચક્રના ચોથા દિવસની સાથે સરખાવી શકાય. પછી બીજી વખત જે આપણે નવડાવીએ છીએ સામાન્ય રીતે 21 દિવસે નવડાવીએ છીએ એને આપણે આર્તવ સ્રાવના 5મા દિવસ જેવું કહી શકાય. પણ હકીકતમાં 21મા દિવસને બદલે જો આપણે એને 1.25 મહિને નવડાવીએ તો એના શરીરના હોર્મોન્સ જે છે એ નોર્મલ સીમા જલ્દી આવતા હોય છે. સ્નાન એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા દરેકને માટે અનુકૂળ નથી હોતી. જેમ કે મારી પાસે હમણાં પેશન્ટ આવેલું હતું, એને આખા શરીરની અંદર જે લિમ્ફ ગ્લેન્ડ્સ કહીએ ને એ લિમ્ફ ગ્લેન્ડ્સની અંદર કેન્સર થયેલું હતું. કે મારે નાહવું છે. હવે શિયાળાના દિવસો એટલે મેં એને કીધું નાહવું નથી, ક્યાંકથી રાખ મંગાવી લે અને રાખ તારા શરીરે ચોળી સાદું કપડું ફેરવી લે એટલે એ સ્નાન જે છે એ તને મદદ કરશે. કેમ કે લિમ્ફ ગ્લેન્ડ્સ જે છે એની અંદર કફ જામેલો હોય. હવે કફ જો ઓછો થાય તો બેન થોડું જીવી જાય, કારણ કે એની સૌથી નાનું બચ્ચું જે છે એ હજી ખાલી 3 વર્ષનું છે. અને એને આપણે પૂછીએ ને કે પપ્પા કહાં ગए તો કે પપ્પા બિઝનેસ पे गए और मम्मा कहाँ गई तो कैसे हॉस्पिटल में. તો આટલું નાનું બચ્ચું જેને પોતાની માં હોસ્પિટલમાં છે એવું જ યાદ છે, દાદી પાસે મોટી થઈ રહી છે તો માં જો થોડું જીવી જાય તો કમસે કમ માનું મોં તો જોતી રહે બચ્ચી. એ ધ્યાનમાં રાખીને એની ચિકિત્સા અમે લોકોએ કરી અને ઈશ્વરની કૃપાથી ખાસ્સું પ્રમાણમાં સારું થયું છે બેનને. પણ કેવું છે કે સારું થાય ને એટલે પછી વૈદ વેરી થઈ જાય, પછી એ લોકો મળવા નથી આવતા હોતા. છેલ્લા 15 દિવસથી બેન વિશે મને કોઈ જ માહિતી મળી નથી, એટલે આપણે માની લઈએ કે બધું સારું હશે. હવે આ જે સુતિકા કાળ છે એ દરમિયાન માતામાં જે પરિવર્તનો થઈ રહ્યા છે એને સતત ચેક કરવાના છે. કોણે કરવાના છે? વૈદ્ય નહીં, પરિવારની જે અનુભવી મહિલા હોય, પછી એ માં હોય એના કરતા વધારે દાદી કે નાની હોય એ જરૂરી છે. ઘણીવાર પરિવારમાં ફઈ છે કે મામી છે કે માસી છે એ વધારે સક્રિય હોય છે અને આ દીકરી એની સાથે વધારે રહેલી હોય તો એ જે છે એ અનુભવી જે માતા છે એ આ સ્ત્રીને માર્ગદર્શન સારી રીતે આપી શકશે. જરાક પણ તકલીફ લાગે તો વૈદ્યનું ધ્યાન દોરવું જોઈએ, જેથી માતા સુતિકા રોગ જેને આપણે સુવા રોગ કહીએ છીએ એ દિશામાં નહીં જાય. કારણ કે સુવા રોગ જો માતાને થયો તો પછી આપણે મેનોપોઝ તો ઘણો વહેલો આવી જશે અને ઘણી બીજી સમસ્યાઓ સાથે લેતું આવશે. એટલે સામાન્ય શારીરિક સ્વાસ્થ્ય જળવાય અને તેનું સ્વસ્થ જે છે એ મધ્યમ વય સુધી પહોંચી જાય એ બહુ જરૂરી છે. હવે અહીંયા આયુર્વેદનું એક સૂત્ર જે છે એને આપ સૌ ગાંઠે બાંધી લેશો. પૂર્વે વયસી મધ્યે વા રસાયણમ પ્રયોજ્યમ ચેતાત્મન, મનને અંકુશ પર રાખીને રસાયણનું સેવન કરવું પૂર્વ વયમાં અને મધ્ય વયમાં. હવે આપણા જીવનમાં જે છે 3 મહત્વના પડાવો છે. એક બચપનથી યૌવનનો પડાવ, બીજો યૌવનથી મધ્યમ વયનો પડાવ અને ત્રીજો મધ્યમ વયથી વૃદ્ધાવસ્થાનો પડાવ. હવે આ જે ટ્રાન્ઝિટ ફેઝ છે એ દરમિયાન સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે.
તો પહેલો પડાવ જે છે એ યૌવનથી મધ્યમ વયની વચ્ચેનો, એટલે કે આપણે 10 થી 14 વર્ષની જે આપણી દીકરીઓ છે એની અંદર રસાયણ કરવાનું છે. હવે આ રસાયણ કયું કરવું, કોઈ એક સ્ટાન્ડર્ડ ડ્રગ આયુર્વેદની અંદર નથી બતાડેલી. વ્યક્તિની પ્રકૃતિ, આપે પણ પ્રકૃતિ પરીક્ષણ કરાવ્યું હશે એટલે આપની પ્રકૃતિ ખબર હશે. એટલે એ પ્રકૃતિ અને એને અત્યાર સુધીમાં, એટલે કે 10 થી 14 વર્ષની ઉંમર સુધી પહોંચી ત્યાં સુધીમાં એને જે રોગો થયા હતા એ રોગોને ધ્યાનમાં રાખીને એ રોગો ફરીવાર ઉથલો ન મારે અને શરીરની અંદર એણે જે નુકસાન કર્યું છે. હવે આ કેવી રીતે સમજાવું તમને, કે અરીસો છે ને એના ઉપર આપણે કાચ પેપર ઘસ્યો તો શું થયું, એવા લસરકા આપણા શરીરની અંદર આ રોગો કરતા હોય છે. એને આપણે જે છે ખવૈગુણ્ય શબ્દ કહીએ છીએ, વીક સ્પોટ્સ ઇન અવર બોડી. હવે બોડીની અંદર પણ હોય અને મનની અંદર પણ હોય. ફોર એક્ઝામ્પલ, આજકાલ જે છે એ મીડિયાની અંદર એક વર્ગ જે છે એ દીકરીઓ સાથે ખરાબ રીતે વર્તે છે, એના વિડીયો છે એ બહુ જ હાઇલાઇટ થાય છે મીડિયાની અંદર. તમે જુઓ કે એના સિવાય કોઈ વાતો જ નથી. હવે એક જાતની પોર્નોગ્રાફી જ કહી શકાય. હવે આ કુમારી વયની, કુંવળી વયની છોકરીઓ જે છે એ આ જુએ અથવા કુતૂહલ જાગે. કુતૂહલ જાગે તો ખોટો પગલું ભરે અને ડરી જાય તો એના શરીર મન પર ભયંકર અસર પડે. આ જે છે એ ન થાય એના માટે ઘરના વડીલોએ બહુ સાવધાન રાખવું જોઈએ. છોકરી કેવી રીતે વર્તે છે એના ઉપરથી આજુબાજુનું તરત જ આપણા ધ્યાન પર બેસી જાય, પણ એના માટે દીકરી પર આપણી 4 નજર હોવી ખૂબ જરૂરી છે. હવે આ જે રસાયણ દ્રવ્ય આપણે ચૂન્યું કે ભાઈ આ રસાયણ આપવું, ફોર એક્ઝામ્પલ રસાયણ ચૂર્ણ, તો ઘી અને સાકર સરખા ભાગે ઉમેરીને આપણે આ દીકરીને આપવાનું શરૂ કર્યું તો શું થશે, આપણને ખબર છે કે એની જેનિટો યુરિનરી સિસ્ટમ તો એ ક્લિયર કરશે જ કરશે, એની સાથે એનું પાચન સુધારશે, એનું રુધિરાભિસરણ સુધારશે અને એટલે જે છે એને માસિક જ્યારે આવશે ત્યારે કેવું આવશે, ચોખ્ખું આવશે. એટલે એનું શરીર જે છે એ સીધી રીતે સ્વચ્છ થઈ જશે. આ જ રીતે કોઈ છોકરીને બચપનમાં જે છે એ વધારે શરદી ઉધરસ રહ્યા હોય તો આપણે અરડુસીનો પ્રયોગ કરી શકીએ. કોઈને બચપનમાં સોજા રહ્યા હોય અથવા તો કોઈ ઓપરેશન કરવું પડ્યું હોય તો પુનર્નવા અને જેઠી બધું કોમ્બિનેશન કરીને આપણે એને આપી શકીએ. આવી રીતે અનેક પ્રકારના આપણી પાસે દ્રવ્યો છે અને આપ એનો ઉપયોગ કરી શકો છો. હવે આ જે છે એ રસાયણ યુવતીને આપણે આપ્યું અને એને લીધે એની 7 ધાતુઓ જે છે પ્રશસ્તતામાં ગઈ, એટલે એને ત્યાં જન્મનારા સંતાનો જે છે એ સ્વસ્થ તંદુરસ્ત હોવાની સંભાવના વધે છે. હવે આપણે આગળ જોયું કે જે મધ્યમ વયની છે, એટલે કે જે પરિણીત મહિલાઓ છે એને સંતાન જન્મ્યા છે અને હવે મધ્યમ વયમાં આવી છે, તો એ જે વય છે એ મધ્યમ વય પૂર્ણ થવા આવે એટલે 30 થી 35 નો જે ગાળો છે. હવે મધ્યમ વય પૂર્ણ થવા આવે એવું શબ્દ મેં કેમ વાપર્યો, તો હરિત સંહિતાની અંદર 35 વર્ષ જે છે એ ન ચાલે, 32 વર્ષથી ઉપરની જે સ્ત્રી છે એની અંદર ગર્ભધારણ થવું ન જોઈએ. એટલે પહેલી, બીજી, ત્રીજી નહીં, ગર્ભધારણ જ નહીં થવું જોઈએ એવું મહર્ષિ હારિતે સ્પષ્ટ કહી દીધું. કેમ કે એના શરીરની અંદર હવે કેટાબોલિક ચેન્જીસ એટલે કે અપતર્પણ ના ફેરફારો શરૂ થતા હોય છે. એ સમયે એટલે કે 30 વર્ષની મહિલા થઈ અને આપણે એને ફરીવાર રસાયણ ચિકિત્સા કરીએ તો એને અત્યાર સુધી જે શરીરની અંદર જે ઘસારો પહોંચ્યો હતો એ ઘસારામાંથી આપણે એને બહાર લાવી શકીએ. અને તો શું થશે, હવે એને સંતાન તો આપણે લાવવાના નથી. એટલે આ જે રસાયણ આપણે કર્યું એ એની રજો નિવૃત્તિની અવસ્થાને સ્વસ્થ રાખનારું નીવડશે. એટલે આમાં શું છે, આયુર્વેદની અંદર કહ્યું કે યાતિ 50 ક્ષય, જે 12 વર્ષની ઉંમરે શરૂ થયું. હવે આપને યાદ હશે આપણે પહેલા વાત થયેલી હતી, અષ્ટવર્ષા ભવેત ગૌરી, નવ વર્ષા તો રોહિણી, 10 વર્ષા ભવેત કન્યા, યત ઉર્ધ્વમ રજસ્વલા. એટલે 10 વર્ષ જેને પૂરા થયા છે એવી જે દીકરી છે એ રજસ્વલા માટે
ફિટ છે, એટલે હવે એને માસિક ગમે ત્યારે શરૂ થઈ શકે. એટલે 11મા વર્ષે પણ થઈ શકે, 13મા વર્ષે પણ થઈ શકે, પણ 13 થી મોડું થાય તો એ મોડું ગણાય. એટલે રજ પ્રવૃત્તિ અને રજ નિવૃત્તિ. તો રજ નિવૃત્તિની અંદર યાતિ પંચાશત ક્ષય મહર્ષિ સુશ્રુત કહે છે. અને એની અંદર કારણ શું કહે છે કે જરા પક્વ શરીરાણમ, જરા એટલે વૃદ્ધાવસ્થા, એનાથી પાકેલા શરીરની અંદર જ્યારે ધાતુઓ જીર્ણાવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે રસ ધાતુની ઉપધાતુ જે આપણું આર્તવ છે એ આર્તવ પણ ક્ષીણતાને પામે છે. અહીંયા કડી શબ્દ સ્પષ્ટ છે, ક્ષય ક્ષીણતા પામે છે, નષ્ટ નથી થતું. જ્યારે આપણે શબ્દ શું વાપરીએ છીએ? રજો નિવૃત્તિ, એટલે કે સેસેશન અથવા તો માસિક જે છે એનું પાછું જવું, એટલે જ્યાંથી આવ્યું હતું ત્યાં પાછું ગયું, મતલબ કે એનું આવવાનું બંધ થઈ ગયું. એવું આયુર્વેદમાં બતાડ્યું નથી, કારણ કે રજ શબ્દ આપણે બે જગ્યાએ વાપરીએ છીએ. એક માસિક જે આવે છે, જે આપણને દેખાય છે. બીજું જેને આપણે ઓવમ કહીએ છીએ, સ્ત્રી બીજ, એટલે માસિક સ્રાવ થવાનો બંધ થઈ જાય છે, પણ ઓવ્યુલેશન બંધ નથી થતું. ઓવ્યુલેશન તો 60, ઘણી વાર તો 65, અને હમણાં તો મારે એક પેશન્ટ આવ્યું તો 75 વર્ષનું, 75 વર્ષની મહિલાને ઓવ્યુલેશન નિયમિત થાય છે, પણ એ ઓવમ કોઈ કામનું નહીં, કારણ કે વૃદ્ધ છે. એટલે એના માટે જે છે આપણે પહેલું જે ક્લોન હતો, ઘેટું બનાવ્યું હતું, તો એ ઘેટાની અંદર જે છે વર્ષની અંદર જ ડેઝી જેનું નામ રાખ્યું હતું, એ મરી ગઈ. કારણ કે ડેઝી માટે જે સેલ લીધો હતો એ સેલ એની માના શરીરનો હતો. એટલે એનું માના શરીરની જે અવસ્થા હતી, એટલે કે એની જે વય હતી, એ કોષથી એની શરૂઆત થઈ. એટલે એ જે કોષ જેમાંથી ક્લોન બન્યો ડેઝીનો, એ એની માની ઉંમરનો હતો. એટલે એની અંદર આયુષ્ય ઓછું હોય, અને એ જ વસ્તુ અહીંયા ઘડી આચાર્ય મહર્ષિ આ રીતે કહી છે કે મોટી ઉંમરે જો બાળક રહે અને એનો જન્મ થાય તો એની અંદર અનેક પ્રકારના વિકારોની સંભાવના છે, અલ્પાયુની સંભાવના છે, અથવા તો ગર્ભસ્રાવ પતની સંભાવના છે. એટલે એ ન થાય એના માટે આપણે 30 વર્ષ પહેલા ગર્ભ આખું પ્રકરણ જે છે એ બતાવી દેતા હતા. હવે અહીંયા ઘડી છે આપણે જોવાનું છે, તાસામેવ પંચાશત ઉર્ધ્વ જરા પચીય માન શરીર ધાતુ નામ ક્ષયમ યાતિ શનૈહી, ધીમે ધીમે ક્ષય પામે છે. આ ડલ્હણની ટીકા છે. હવે આ જે ક્ષય પામે છે એની અંદર શું છે, તો વયાનુસાર જે પરિવર્તન થાય છે એમાં દોષ ધાતુ ની શૈથિલ્યતા, અને એમાં જો માનસિક પરિતાપ પડે તો શરીરની અંદર કંઈક ને કંઈક ઉપદ્રવ ઉત્પન્ન થાય છે. અને આ એ જ મેનોપોઝ સિન્ડ્રોમ અથવા રજો નિવૃત્તિ જન્ય વિકાર. એટલે ઇટ ઇઝ નોટ ફિઝિયોલોજી, ઇટ ઇઝ પેથોલોજી. એટલે જે રીતે માસિક શરૂ થયું ત્યારે દીકરીને કઈ ખબર ન પડી, અને કપડા જે છે લોહીવાળા થયા એટલે ડરીને આપણી પાસે આવીને આપણને કહે કે જુઓ આ બધું લોહી ક્યાંથી આવ્યું. એટલી જ સરળતાથી માસિક આવવાનું બંધ થવું જોઈએ, એને પ્રકૃતિ કહેવાય. પણ માસિક આવવાનું બંધ થાય એટલે સ્ત્રીએ તરત જ સાવધાન થઈ જવું જોઈએ અને પોતાના શરીરની થોડી વિશેષ કાળજી લેવી પડે. હવે અહીંયા ઘડી આપણે થોડુંક મહર્ષિએ જે વાત કરી છે એની અંદર જોઈએ તો એને કયા કયા ફેક્ટર્સ જે છે રજો નિવૃત્તિના કારણ બતાડ્યા. તો કાળ એટલે કે સમય, જે આપણે અહીંયા જોયું વય છે એની, પછી સ્વભાવ એટલે જે રીતે જન્મ થયો છે એનો મૃત્યુ નિશ્ચિત છે, તો જન્મ સમયે તાવ આવે છે એ જ રીતે મૃત્યુ સમયે તાવ આવે છે. તો આપણે ત્યાં આગળ તાવ જન્મ સમયનો અને મૃત્યુ સમયનો એ અવશ્ય વ્યાધિ છે, અને એની કોઈ ચિકિત્સા નથી. એ જ રીતે મૃત્યુ જે છે એની કોઈ ચિકિત્સા નથી. મૃત્યુનું વારણ એટલે ઠેલી શકાય, પણ એને રોકી ન શકાય, એટલે નહીં આવે એવી સ્થિતિ ઊભી ન કરી શકાય. જોકે આ વખતના કુંભની અંદર એક 11 ફૂટના મહાત્મા આવ્યા હતા, જેમની ઉંમર 154 વર્ષ છે, અને તે હરી ફરી શકે છે, વાંકા વળીને પોતાના
જે આરાધ્ય છે એને પગે લાગી શકે છે. એટલે આપણે એમાંથી શીખી શકીએ કે 154 વર્ષના વડીલ હિમાલયમાંથી નીચે ઉતરીને આપણી વચ્ચે આવ્યા છે. હવે આ જે સ્વભાવ છે કે એનું જવું એ સ્વભાવ છે. ત્રીજું ફેક્ટર છે વાયુ. જેમ જેમ ઉંમર વધે એમ વાયુ વધે. કેમ કે કેટાબોલિક ચેન્જીસ વધારે પ્રમાણમાં થાય છે અને એટલે ધાતુ જે છે ક્ષીણ અવસ્થામાં જાય. હવે જઠરાગ્નિ પણ મંદ થાય, કારણ કે એજિંગ ચેન્જીસની અંદર આપણે જોઈએ છીએ કે આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, વાળ પાકી જાય, વાળ ઘટવા માંડે, પછી જીભનો જે સ્વાદ છે એ ન આવે, દાંત હાલવા લાગે, દાંત પડવા લાગે. આ બધા જે છે એ ધાતુ ક્ષયના લક્ષણો છે અને એ વાયુને લીધે એ સ્ટિમ્યુલેટ થતા હોય છે. પછી કર્મ. કર્મ એટલે આપણે જ અત્યારે બધું જોઈ ગયા ને કે કઈ કઈ પરિસ્થિતિમાંથી એ મહિલાનું શરીર પસાર થયું, તો એ દરમિયાન એને જે કઈ કર્મ કર્યા, ફોર એક્ઝામ્પલ એને સુવાવડ આવી અને જે હજી બાળક છૂટું જ પડ્યું છે અને બેન જે છે લેપટોપ લઈ અને બેસી ગયા. હવે એને સુઈ રહેવાનું છે, એને પોતાની કમરને સાચવવાની છે, એને લોશિયા એટલે કે પ્રસૂતિ રક્ત જે નીકળવું જોઈએ એને વ્યવસ્થિત નીકળવા માટે એને થોડું શેક કરવો જોઈએ કમરમાં ને પેડુમાં. એવું કશું કર્યા વગર ડોક્ટરને એને કહી દીધું કે મને આ જે લોહી આવે છે એ બંધ કરી આપો અને મને એ લોહી જોઈતું નથી. અને બેન બેસી ગયા ખુરશી ઉપર અને પોતાનું કામ જે છે એ ચાલુ કરી દીધું. મોબાઈલ ને લેપટોપ ને ડેસ્કટોપ ને બધું જ ચાલુ કરી દીધું. અને ઘણી વાર તો મહિલાઓ જે છે એ રમરમાટ સ્કૂટર ચલાવીને જતી આવતી હોય છે. હું તો હેલ્ધી છું. અરે બેન, તને અત્યારે નહીં ખબર પડે, 6 મહિના પછી તારી જાતને પૂછજે તું કઈ સ્થિતિ કઈ છે. એટલે એ સમજણ વગરનું જે કામ છે એને કર્મ કહેવાય અને એને જ આયુર્વેદ પ્રાક્તન કર્મ, પહેલા કરેલા કર્મોના ફળ હવે ભોગવવાના છે. એટલે 22-23 વર્ષની ઉંમરે જે સુવાવડ થઈ હતી અને બેને હોશિયારી મારી હતી એની આપણને અસર ક્યારે દેખાય? 35 પછી. અને એ વખતે યાદ ન રહ્યું હોય, કારણ કે સ્પીડી લાઈફ જીવવાની આદત છે ને. પીઝા ખાધા, બર્ગર ખાધા, ગરમ કૂતરા ખાધા, પછી ડ્રિંક્સ પીધા જાત જાતના. અને હવે તો કેવું છે, પુરુષો દારૂ પીએ, અમે રહી ગયા. અરે એ તો પીએ, એનું શરીર બગાડે છે. આપણે શું કામ આપણું શરીર બગાડવાનું છે? આપણું શરીર તો આપણે સાચવું, કારણ કે એ પરવારી જાય એ વખતે બાળકોને કોણ સાચવશે? તો એ જવાબદારીની ભાવના જે છે એ જે પરિવારની અંદર હોય છે ત્યાં કર્મજ વ્યાધિઓ જે છે એ બહુ જોવા મળતા નથી. હવે જે વાયુ વધ્યો એને ધાતુને ક્ષીણ કરી. ધાતુને ક્ષીણ કરી એટલે એ જો વધારે પ્રમાણમાં સ્ટ્રેસફુલ જિંદગી રહી હશે અથવા વધારે નુકસાન કરે એવી સ્થિતિમાં શરીર રહ્યું હશે તો એ પ્રતિલોમ ક્ષય થયો હશે. એટલે ઓજ, શુક્ર એ રીતે ઘટાડો થતો હશે ને છેલ્લે જે રસ ધાતુ પર આવે તો એની અંદર આપણે કઈ ન કરી શકીએ. એને કહેવું પડે કે બેન, ભલે તારી ઉંમર 35 કે 35 રહી, પણ હવે આ ભાવ તો તું ભૂલી જા. એટલે એ આપણે કહેવું પડતું હોય છે. એ સ્થિતિ ના આવે એ પ્રતિ અનુલોમ ક્ષય હોય, એટલે કે રસ ધાતુ ક્ષીણ થાય ને પછી રક્ત ધાતુ ક્ષીણ થાય, એની વચ્ચે જે છે માસિક થોડું અનિયમિત થાય, થોડું દુખાવા સાથે આવે તો તરત જ સાવધાન થઈ જવાનું અને જે છે એ પાચન સુધારવાનું એનું ધ્યાન રાખવું પડે. પછી અભિઘાત. અભિઘાત છે ને, આજે આજકાલ જે રીતના વાહનો આપણા છે એની અંદર જોરથી બ્રેક માર્યો એટલે આપણે એકદમ પછડાઈ, મોટો બમ્પ આવે એટલે આપણે ઉછળીએ, આ જે પરિસ્થિતિ છે પછી એકદમ જ બોસ બોલાવીને કે તને આ નથી ખબર પડતી, કાલથી આવતી નહીં, નોકરીમાંથી તને છૂટા કરવામાં આવે છે. અથવા સહકર્મી છે એ સતત એની સાથે એને સેક્સ્યુઅલી હેરેસ કર્યા કરે, તો આ બધા જે છે ને એ અભિઘાતો છે. શારીરિક, માનસિક, લાગણીના જ અભિઘાતોમાંથી સ્ત્રી સતત પસાર થતી હોય. ઘણી વાર એવું જોવા મળે છે, મને હજી આ વાત કરું છું અને મને મારી એ બેનપણી, આમ તો મારી દર્દી બેન હતી પણ પછી એટલી નજીક આવી ગઈ કે બેનપણી થઈ ગઈ અને પછી અમે લોકોએ ઘણા કામ સાથે કર્યા પણ ખરા. તો એને 2 બાળકો થઈ ગયા અને ત્રીજું બાળક રહી ગયું અને પ્રયત્ન કર્યો કે બાળક જે છે એના ભાઈને બાળક નહોતું તો કે ભાઈ તું મારું બાળક રાખ, હું તને દર મહિને પૈસા આપીશ, મને એબોર્શન નથી કરાવવું. હવે ભાઈની જે વાઈફ હતી એણે એવું કીધું કે તારું બાળક હું શું કામ રાખું,
તારા બાળકને ઉછેરવાની શું જરૂર છે? અનાથ આશ્રમમાંથી બાળક ના લઉં? અને લાચાર થઈને એ બેને કસુવાવડ કરાવવી પડી. અને આજે પણ મારા કરતા ઉંમરમાં મોટા છે. આજની તારીખે પણ એ બેન જોગાનું જોગ એવું બન્યું કે પહેલા ભાઈ ગુજરી ગયો, પાછળ ભાભી ગુજરી ગઈ, અને આખું જે છે એમની મિલકત ને તો ભાભી તો એવું કહેતા હતા કે તમે લોકો મરી જાઓ ને તમારી મિલકત અમે ખાઈશું, અમે તમારા બાળકને શું કામ પોષી. આવા શબ્દો ભાભીએ વાપરેલા. આજે પણ બેન જે છે એ રડે છે. અને જ્યારે 50 વર્ષના થયા ત્યારે એટલું બધું હોર્મોનલ ઇમ્બેલેન્સ એમને થયેલું, અને દર વખતે રડે ત્યારે પોતાના ત્રીજા બાળકને, પેલા બે જીવે છે એમને ત્યાં સંતાન આવી ગયા, એને રમાડતા રમાડતા દાદીબા પેલું એબોર્શન થયેલું છે બાળકનું, એને યાદ કરીને ઠૂઠુઓ મૂકીને રડે. અને એટલી ખરાબ રીતે મેનોપોઝ એમનો ગયો, અને છેવટે હાર્ટ ડિઝીઝમાં ગયા, એને હાર્ટ એટેક આવ્યો, મેસિવ હાર્ટ એટેક આવ્યો, અને બનેવીલાલ એને એડમિટ કરીને એની સઘન ટ્રીટમેન્ટ કરાવી, અને બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ ને બધું જ જે છે એ બેનને આવી ગયું. પણ વાત શું હતી? મારું બચ્ચું. વાત નાની છે પણ એણે જે અભિઘાત ઉભો કર્યો એને આખી જિંદગી બદલી નાખી બેનની. એટલે જે માનવ મન છે ને અને માનવ મગજ, એ બંનેની અંદર વાત એવી છે કે ભૂલી જવું એ માનવનો સ્વભાવ છે. અને એ સ્વભાવને આપણે મરવા નથી દેવાનો, કારણ કે એ આપણી તંદુરસ્તી માટે છે. એટલે ફોરગીવ એન્ડ ફોરગેટ, માફ કરો અને ભૂલી જાઓ, આગળ ચાલો. હવે બીજો એક કિસ્સો કહું હું. મારી બેનપણીની મોટી બેન, અમે લોકો 11-12 સાથે ભણેલા, ખાલી 2 જ વર્ષ સાથે ભણેલા, પણ એવી આત્મીયતા બંધાઈ ગઈ કે મારા પિયર પક્ષના અને મારી બેનપણીના પિયર પક્ષના એ લોકો એકદમ પરિવારની જેમ સાથે રહ્યા. એટલે હું પણ એમને મોટી બેન કહેતી. તો મોટી બેનની ઘરની સામે એક બેન રહેતા હતા, અને હંમેશા એને શ્રાપ આપે, તું સુખી નહીં થાય, તું સુખી નહીં થાય, તું સુખી નહીં થાય. અને અમને ઈશ્વરની દયા હતી કે ખૂબ સારું, બનેવીલાલ ખૂબ સારું કમાતા હતા, અને ઘરની બહુ સરસ રીતે, એટલે આજથી 80ના દશકની વાત કરું છું, એને 15 લાખનું તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવ્યું હતું એ વખતે. એટલી ઈશ્વરીય કૃપા હતી એમના ઉપર. અને આ બેન બળતરાના માર્યા એને શ્રાપ આપવા થવા કાળ એવું થયું કે એમનો જે મોટો દીકરો હતો એને ખબર નહીં કેમ પણ સુઇસાઇડ કર્યું. 2 વખત તો અમે લોકો એને બચાવી શકેલા, પણ ત્રીજી વખત એવી રીતે સુઇસાઇડ કર્યું કે અમે એને ના બચાવી શક્યા. અને ઊંચો ભોળો, એટલો રૂપાળો છોકરો, અને લાશ બનીને પડેલો. મારાથી આજે પણ એ દિવસ નથી ભૂલાતો. પણ મોટી બેન ખબર નહીં કેમ એમાંથી બહાર આવી ગયા, અને આજે શી ઇઝ 82 years old. અને હજી એણે ક્યારેય મારી સાથે વાત કરતી વખતે એના દીકરાને એને યાદ નથી કર્યો. એમને નથી બ્લડ પ્રેશર, નથી ડાયાબિટીસ, અને દીકરો એમનો જે એક જ દીકરો રહ્યો છે હવે તો, એ વિદેશમાં સેટ થયો છે એના પરિવાર સાથે. તો વિડીયો કોલથી વાત કરી લે છે, 2 માળના મકાનમાં એકલા રહે છે, બોલો, અને તંદુરસ્ત છે. તો જોવાની ખૂબી એ છે કે અભિઘાતથી બચવું ખૂબ જરૂરી છે. અને મોટી બેન છે એને તો મેનોપોઝ ક્યારે આવ્યો કોઈને ખબર નથી પડી. એકવાર વાતોમાં મેં પૂછ્યું તમારી ઉંમર કેટલી, તો હું 65ની છું. તો મેનોપોઝ, મન કે તો ગયો ક્યારનો, ખબર પડી તને? મેં કીધું ના. તો આવી વાત છે. એટલે ફોરગીવ એન્ડ ફોરગેટ. પછી જે બેન હતા વિધવા બેન, એ તો ગુજરી ગયા, અને એમની અર્થી આ લોકોએ જ ઉઠાવેલી, અને એમની અંતિમ યાત્રા આ લોકોએ જ કાઢેલી. એટલે માણસ જે છે એને આ ધ્યાન રાખવાનું છે કે વાયુને બગાડવો નહીં. હવે એના માટે હું એવું કહેતી હોઉં છું, વાતે મિત્રવત આચરિત. એટલે જે રીતે આપણો મિત્ર છે, આપણો રાજદાર છે, એને તમે કેવી રીતે સાચવો, એવી રીતે આપણે આપણા શરીરના વાયુને સાચવવાનો છે. રાજદાર મિત્ર જો દુશ્મન બને તો શું થાય? ધનોત પનોત કરી નાખે. એ જ રીતે વાયુ જો આપણા શરીરની અંદર બગડે તો આખા શરીરને ખેદાન મેદાન કરી નાખે. વાયુને સાચવવું, અને એના માટે આપણે જોઈશું કે શું શું
કરવાનો છે. તો હવે આ જે રજો નિવૃત્તિ છે એની અંદર શું સાચવવાનું છે? તો એની અંદર જે આપણું બળ છે એ ટકી રહે એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. અને 50 વર્ષ સુધી માસિક નિયમિત આવે એના માટે પ્રયત્ન કરવાના છે. એટલે 50 વર્ષ પહેલા જો માસિક જાય તો એને આપણે અકાલ રજો નિવૃત્તિ કહીશું. અને 50 પછી એટલે 60-65 વર્ષની ઉંમર સુધી માસિક આવે તો એમાં આપણે એક તપાસ કરાવી લેવી કે ગર્ભાશયમાં મહેમાન બેઠા તો નથી ને. મહેમાન એટલે ગાંઠ, અને એને લીધે તો ઇરિટેશન નથી ને. એટલે એ માસિકના પ્રકાર પરથી આપણને ખબર પડી જાય કે નોર્મલ માસિક છે કે એબનોર્મલ. અને એ નોર્મલ છે તો એને આવવા દો, એને બંધ કરવાની કોશિશ ના કરો. કારણ કે એ જે રીતે માસિક 10 વર્ષે પણ આવી શકે ને 13 વર્ષે પણ આવી શકે, એ રીતે 50 વર્ષે તો એ ક્ષય પામે છે. એટલે એની અંદર અનિયમિતતા આવે એવું જરૂરી નથી, પણ પ્રમાણમાં ઓછું આવે, વધારે દિવસે આવે એવું આપણને જોવા મળી શકે. એટલે જે રીતે આપણને માની લો કે સવારે 10:30 વાગે જમવાની આદત હોય તો ક્યારેક આપણને 9:30 વાગે પણ ભૂખ લાગી શકે, અને ક્યારેક 11 વાગે તો પણ ભૂખ ન લાગે, અને એ દિવસે 1 વાગે આપણને ભૂખ લાગે તો આપણે 1 વાગે ખાવા ખાતા હોઈએ છીએ. એવું જ કંઈક અહીંયા ઘડી કાલ અને અકાલની વાત છે. તો અહીંયા જે માસિક 50 વર્ષની ઉંમરે જઈ રહ્યું છે તો એ આપણે શું કરીશું એની અંદર? તો આપણે એની અંદર સ્નેહન કરવાનું છે. અને કેવું કરવાનું છે? તો આપણે જે ભાત ખાઈએ છીએ એની અંદર આપણે ઘી ઉમેરવાનું છે. પછી આપણે દિનચર્યા તો જાણીએ છીએ, આટલી બધી આપણે નિષ્ણાતોએ આપણને જાત જાતની વાતો કરેલી છે આયુર્વેદની. તો એની અંદર દિનચર્યા જે છે એના વિશે ઘણી વિશદ ચર્ચા થયેલી છે. તો એમાં કર્ણપૂરણ અને નસ્ય 2 વસ્તુ એ અચૂક કરવા. એટલે બાળક જે છે એ થોડું સમજણું થાય ત્યારથી આપણે એને કર્ણપૂરણ અને ગોઘૃતનું નસ્ય, ગાયના ઘીનું નસ્ય બંને નસકોરામાં નાખવું. અને મહિલા છે તો ડાબા નસકોરામાં પહેલા નાખવાનું, અને ભાઈ છે તો જમણા નસકોરામાં નાખવાનું. આ એક આદત જ પાડી દઈએ. હવે ટીપા કેટલા પાડવા? તો પહેલી વસ્તુ તો એ છે કે બોડી ટેમ્પરેચરનું હોવું જરૂરી છે. વધારે ગરમ હશે તો દાજી જઈશું, પણ ઠંડુ તો બિલકુલ નહીં નાખવાનું. કારણ કે એ જે છે એ આપણી વેગસ નર્વને ઇરિટેટ કરવા વાળું છે, અને ટ્રાઇજેમિનલને પણ ઇરિટેટ કરવા વાળું છે. એટલે એમાં આપણે નથી પડવું. એટલે હુંફાળું લેવાનું, અને કાનની અંદર ટીપા નાખો તો કેટલા? 6 ટીપામાં તો કાન ભરાઈ જાય. એટલે મોટા પડછન પુરુષની અંદર પણ 6 ટીપામાં કાન ભરાઈ જાય. એ ભરાઈ જાય એટલે 30 સુધી ગણવાનું, પછી રૂ મૂકી દેવાનું, અને બીજી બાજુ 30 સુધી ગણવાનું, પછી રૂ નાખી દેવાનું. પછી માથું થોડુંક ત્રાસું કરીને ગાયના ઘીના ટીપા નાખવાના. હવે પુરુષની અંદર દરેક વસ્તુ રાઈટ સાઈડ પહેલી કરવાની, અને સ્ત્રીની અંદર દરેક વસ્તુ લેફ્ટ સાઈડ પહેલી કરવાની. આ એક નિયમ જ રાખવાનો. એટલે બાળકી હોય, યુવતી હોય, પ્રૌઢા હોય કે વૃદ્ધા હોય, લેફ્ટ સાઈડ પહેલા. એટલે ઈડા પિંગલાની અંદર જો સિદ્ધાંત આપણે જાળવીશું તો એને લીધે આપણું જે મસ્તિષ્ક છે એની અંદર પણ જે આપણું જે હાઇપોથેલેમસ જે છે એ સક્રિય રહેશે, અને મગજના અંદરના જે કોષો છે એને આપણે વાપરી શકીશું, અને એટલે પોઝિટિવ એનર્જી આપણે ઉત્પન્ન કરી શકીશું. બીજી વસ્તુ, આને લીધે થઈને હોર્મોન્સ પણ જે છે એ નિયમિત રહેશે. એક સમય હતો, મને કહેવાની ઈચ્છા થઈ રહી છે કે અમે જ્યાં જે પણ રજો વિકૃતિના, એટલે માસિક ઓછું આવે, દુખાવા સાથે આવે, લાંબા ગાળે આવે, એટલે ઘણી વાર તો 6 મહિને, 8 મહિને, 2 વર્ષે એકવાર દર્શન દઈને પાછા ભાઈ જતા રહે, એવી પરિસ્થિતિ વાળી જે મહિલાઓ હતી એની અંદર અમે લોકોએ નિયમ કર્યો હતો કે માસિકના 5મા દિવસ પછી મહિલા આવેલી હોય તો એની અંદર 3 દિવસ માટે એને બોલાવવાની, અને ભૂખ્યા પેટે હોય કે જમીને આવેલી હોય. અમે તો ઓપીડી લેવલ પર કામ કરતા હોય ત્યારે જમવાની બાબતમાં કે પીંછણ કરવા બેસી. એટલે અમે લોકો એને કહી, જો બેન ચક્કર આવે તો બેસી જજે, ચા પીજે ને પછી જજે, એમને જતી નહીં.
એટલે પછી અમે લોકો એને નસ્ય આપતા. એટલે વચ્ચા ચૂર્ણ જે છે એનું પ્રથમ નસ્ય પહેલા ડાબા નસકોરામાં પછી જમણા નસકોરામાં અમે આપીએ. અને બિફોર આફ્ટર પલ્સ અમે લોકો લઈએ તો જેની પહેલા પલ્સ તમારી 80-90 હોય એ વચ્ચા પ્રથમન આપ્યા પછી તમારે 75 સુધી આવી જાય. એ જ રીતે બીપી પણ જે છે એનું નોર્મલ થઈ જાય. એટલે ઘણીવાર બીપી વાળી પેશન્ટ જે છે એની અંદર તો તમને પંચકર્મ વાળા એમ જ કહેશે કે ભાઈ ના અપાય, બીપી હાઈ હોય તો નસ્ય ના અપાય. પણ અમે આપતા અને તાત્કાલિક એટલે નસ્યની ભૂંગળી હજી ઘડી અને મહિલા એમ કે મને ઘણું સારું લાગે છે. કારણ કે આ બધું જે છે ને મનની ચંચળતાનું પરિણામ છે. એટલે મનની અંદર જે કંઈ બ્લોકેજ છે, ખાસ કરીને સાઇનોસાઇટિસ, અને આપણી તો લાઈફસ્ટાઈલ એવી છે કે દરેકની અંદર સાઇનોસાઇટિસ હોય. મને શું કે આપને શું, સાઇનોસાઇટિસ જે છે એ કોમન ડિસઓર્ડર જોવા મળે છે. અને એ જે માર્ગાવરોધ છે એને લીધે જેટલા પ્રમાણમાં આપણે શ્વાસ પ્રશ્વાસ ઊંડા લઈ શકવા જોઈએ એ લઈ શકતા હોતા નથી. એટલે એ અવરોધ દૂર થવાને લીધે થઈને બ્લડ પ્રેશર જે છે તાત્કાલિક નોર્મલ થઈ જતું હોય છે. પણ એમાં જોવું પડે કયા કારણસર બ્લડ પ્રેશર વધેલું છે એ જરા ધ્યાન રાખવું, એમને ઊંટ વૈદા કરવા નહીં. એટલે આવી રીતે અમે કરતા. એમાં અમારા ધ્યાન પર આવ્યું કે પીસીઓડી વાળી જે દીકરીઓ આવી રહી છે એની અંદર અમે લોકો ટ્રાય કરીએ. તો અમે લોકો એ લોકોને કીધું તમને પીસીઓડી છે એનું કન્ફર્મડ હોય તો તમે અમને જાણ કરી. એ લોકો અમને જાણ કરતા અને પછી અમે લોકોએ વચ્ચા પ્રથમન જે છે એ 3 દિવસને બદલે 5 દિવસ આપવાનું ચાલુ કર્યું. અને આપને આનંદ થશે કે એ દીકરીઓને વચ્ચા પ્રથમનથી પીસીઓડી તો નોર્મલ થયું જ થયું, માસિક પણ નોર્મલ થયું. અને જે પરણેલી દીકરીઓ હતી એ લોકોની અંદર કન્સેપ્શન પણ થયું. સામાન્ય પીસીઓડી થાય તો એની અંદર બહુ અપત્યતા જોવા મળે છે. પણ આ લોકોની અંદર સિંગલ ફિટસ, નોર્મલ મેચ્યોર ફિટસ, એટલે એનું ઓવમ જે છે એની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો. એ જ વસ્તુ અહીંયા ઘડી જો આપણે નિત્ય ભાવથી કરીએ કે ગોકૃત નસ્ય આપણે એને આપીએ તો સ્નેહન જે છે એના હોર્મોન્સને રેગ્યુલેટ કરશે. અને એટલે ઇસ્ટ્રોજનનું પ્રમાણ જે છે એ ઘટવા નહીં દે. અને ઇસ્ટ્રોજન નોર્મલ રહેશે તો અનેક જે તકલીફો છે એનાથી આપણે એને બચાવી શકીશું. બીજું, સ્નેહ જે છે એ વાયુનું અનુલોમન પણ કરનારું છે. એટલે વાયુનું અનુલોમન થશે એટલે પાચક અગ્નિ જે છે એનું સંદુક્ષણ, એટલે આપણે જે લાકડા સંકોરીએ ને એવી પરિસ્થિતિ ઊભી થાય. અને એટલે એને ભૂખ સારી લાગશે. ભૂખ સારી લાગશે એટલે એનો જે મલમૂત્ર પ્રવૃત્તિ જે છે એ નોર્મલ થશે. એટલે એને કોન્સ્ટિપેશનની સમસ્યા નહીં થાય. હવે કોન્સ્ટિપેશન એક એવી સમસ્યા છે કે જેને આપણે હરડે લઈ લેને, એરણભ્રષ્ટ લઈ લેને એવું નથી કરવાનું. સમજવાનું છે કે કબજિયાત કેમ છે. આટલા વર્ષ સુધી કબજિયાત નહોતી ને હવે એકદમ કબજિયાત કેમ થઈ? કારણ કે વાયુ વધ્યો છે. અને વાયુ કેમ વધ્યો છે? તમે ઘરડા થયા છો બેન, હવે ઘડપણની દિશામાં ગયા તમે. એટલે વાયુ વધે એ નોર્મલ પ્રાકૃત પ્રક્રિયા છે. અને એટલા માટે એવું કહેવાય કે ડોશી જે છે વધારે બોલે તો સારું, ડોશી બડબડ કરે તો એને કરવા દેવી. કારણ કે બડબડ કરશે તો એનું મગજ ચાલશે અને મગજ ચાલશે તો એ નોર્મલ રહેશે, અલ્ઝીમર્સમાં નહીં જાય. કોણ તમે કરીને ઊભી નહીં રહે, મારું નામ શું છે, અને કોકના ઘરમાં જતી રહે કે રોડ પર જતી રહે એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય. એટલે હસવું આવશે આપને, આપને એમ લાગશે કે બેન આવું કેમ બોલે છે. પણ જે વસ્તુને મારે વધારે ભારપૂર્વક કહેવી હોય એને હું થોડીક આ રીતે કહેતી હોઉં છું જેથી આપને યાદ રહે. એટલે ડોશી બડબડ કરે તો કહેવાનું હા બા, હા બા, હા માં, હા મારી માં. આવા શબ્દો તમે બોલશો તો એ બોલવાનું ચાલુ રાખશે. અને પહેલા અસંબદ્ધ પ્રલાપ જે હતો એમાંથી એ વ્યવસ્થિત રીતે બોલતી થશે. અને એટલે એના મનની જે લાગણીઓ છે, જે વસ્તુ એ વારે વારે બોલી રહી છે, મારા બાપાએ મને ભણવા ના દીધી, હું ભણી હોત તો હું આમ કરત, પણ ભાઈ તારો બાપ તો મરી ગયો અને તું પોતે ઘરડી થઈ ગઈ. તારા છોકરાના ઘરે છોકરા છે પણ પિન ત્યાં ફસાયેલી છે, મારા બાપાએ મને ભણવા ના દીધી. તો આપણે સાંભળી લેવાનું, હા મારી માં, કઈ વાંધો નહીં, આપણે હવે ભણવું છે તો કહેશે લાય તો ભણાવી દેવાના. એમનો એ ભરખો પણ પૂરો થઈ જાય. અને હવે આ જે નવી
શિક્ષણ નીતિ આવી છે ને એની અંદર તો 80-85 વર્ષના પણ એડમિશન લઈને ભણી શકે છે. એટલે એ આડવાત જે છે એ પણ આપણે એમને કહી શકાય. અને જો વડીલ ભણવા બેસે તો અતિ ઉત્તમ, આપણા ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે આ જે એની વ્યવસ્થિતતા આવશે એટલે એની પાચક અગ્નિ જે છે એ જળવાઈ જશે. અને પાચક અગ્નિ જળવાઈ જશે તો એમાંથી શરીર માટે જે જરૂરી પોષણ છે એ વ્યવસ્થિત બનશે. પહેલા જેવું યુવાવસ્થા જેવું તો નહીં બને, પણ એની ઉંમરના પ્રમાણમાં વ્યવસ્થિત બનશે. એટલે આપણે કહીએ ને સસ્ટેન્ડ રહેશે. એનું જે ન્યુટ્રિશનલ સ્ટેટસ છે એ સસ્ટેન રહેશે. અને તો શું થશે કે એને ઓસ્ટિયોપોરોસિસ જે છે, એટલે આપણે અસ્થિ સૌશીલ્ય કહીએ છીએ. આયુર્વેદની અંદર પણ એનું વર્ણન છે અસ્થિ ક્ષય તરીકે. એટલે અસ્થિ ધાતુ જે છે એ પણ ક્ષીણતા પામે છે. અને એની સાથે મેદ ધાતુ પણ ક્ષીણતા પામે છે. હવે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે મેદ ધાતુથી આપણે રેડ બોન મેરો અને યલો બોન મેરો સમજીએ છીએ, બરાબર છે. પણ આયુર્વેદ પ્રમાણે મગજ જે છે એ પણ મેદ ધાતુથી બનેલું છે. એટલે જો આ અસ્થિ સૌશીલ્ય આવશે તો નેક્સ્ટ સ્ટેપ જે છે એ યાદ શક્તિ, સમજણ શક્તિ, સ્મૃતિ શક્તિ પર અસર આવશે. અને એટલે એનું બોલવાનું જે છે એ અસ્પષ્ટ થવા લાગે એટલે તરત જ એની જીભ ઉપર ઘોડાવજ મૂકી દેવાનું, અથવા તો અકલકરાનું લાકડું જે છે એ એને ચવવા આપી દેવાનું. એટલે એનું જે છે એ સ્ટિમ્યુલેશન રહે અને એનું મગજ શક્તિ જે છે એ બગડે નહીં. આજકાલ મગજ શક્તિ બહુ જલ્દી બગડી રહી છે. અને આપણે નવાઈ લાગશે પણ 45-50 વર્ષની ઉંમરના જે, અને આપણે મધ્યમ વય કહીએ એવા લોકોની અંદર યાદશક્તિ પર અસર થઈ છે. એટલે આ તમાકુ જે છે એ બહુ જ વધારે પડતું નુકસાન કરી રહ્યું છે. હવે દાંત હાલવા લાગે, પડી જાય, પગના સાંધામાં સોજો રહે, દુખાવો થાય, પિંડીઓ દુખે, ઊભા ન રહી શકાય, બેઠા પછી ઊભા થઈને ચાલવામાં તકલીફ પડે, તો આ બધી પરિસ્થિતિ જે છે એને આપણે ઘડપણ સાથે સાંકળીએ છીએ. પણ એનો બીજો અર્થ એ પણ થાય છે કે તમે તમારા શરીરના બધા અંગ ઉપાંગોનો ઉપયોગ વ્યવસ્થિત કરી નથી રહ્યા. જેમ કે આપણે ત્યાં આગળ જે દેશી ટોયલેટ હતું એ પહેલાના ઘરડાઓ વાપર્યા અને એટલે એમને જે સાંધા છે એ વ્યવસ્થિત રહેતા. અને એ જે આસન છે પવન મુક્તાસન, એ પવન મુક્તાસનને લીધે થઈને એમને કબજિયાત થતી નહીં. એમને એમના આંતરડા જે છે એની અંદર ગેસ ભરાતો નહીં. બીજી એક વસ્તુ છે કે આ જે પોટી સિસ્ટમ છે ને, વિદેશી સિસ્ટમ, એની અંદર મળ જે છે એ મળાશયની અંદર બાકી રહી જાય છે. મારી પાસે હમણાં એક કેસ આવ્યો, પ્રોફેસર સાહેબ છે, એમને એકદમ જ પોતાના રિપોર્ટો મને મોકલ્યા. તો રિપોર્ટોમાં, કારણ કે મારું મગજ બીજા કંઈક કામમાં હતું કે મેં રિપોર્ટોને બહુ ધ્યાનથી જોયા નહીં, પણ એક વસ્તુ મારા મગજમાં બેસી ગઈ કે બધા રિપોર્ટ એક વસ્તુ સતત કહી રહ્યા હતા કે કિડનીમાં સ્ટોન છે, પણ સોનોગ્રાફીની અંદર કિડની નોર્મલ બતાડી. એટલે મેં બાજુ પર મૂકી દીધું ને એમને બીજી બધી સલાહો આપી દીધી. એ વાતના 2 દિવસ પછી પ્રોફેસર સાહેબે પોતાનો એક્સરે મોકલ્યો. ને એક્સરે ની અંદર આપણે હથેળીમાં જે આંગળીઓ ભેગી કરીએ ને તો કઈ સાઈઝ થાય, એ સાઈઝની 3 મોટી પથરીઓ હતી. હવે આજે ઉભા ઉભા પેશાબ કરવાની ટેવ પશ્ચિમમાં જોઈને આપણને પડી છે ને, એને લીધે પેશાબ જે છે એ અંદર રહી જાય અને એને લીધે જે કાસ્ટ આપણે કહીએ, જે ક્ષાર જે છે એ જામે, અને એ ક્ષાર જે જામે છે એને લીધે પથરી થતી હોય છે. એવું જ મળની અંદર પણ છે. મળ જે છે એ આપણી આ જે પોટી સિસ્ટમ છે એને લીધે થઈને મળાશયની અંદર થોડોક પ્રમાણમાં રહી જાય છે. અને એને લીધે થઈને એ જે શરીરમાંથી નીકળી જવી જોઈતી હતી એ વસ્તુ શરીરની અંદર રહે છે. અને એની અસરમાં આપણું લીવર નબળું પડે છે અને મસાની સમસ્યા પણ વધી છે. હવે આ સાથે બીજી વસ્તુ જે આપણને જોવા મળે છે વૃદ્ધાવસ્થામાં, એટલે કે મેનોપોઝ આવી ગયા પછી, એ છે બીપી નું વધવું ઘટવું, ઊંઘ ન આવવી, અથવા તો છે તે ઊંઘ જે છે એ ગમે ત્યારે આવીને ઉભી રહી જાય. પછી ડાયાબિટીસ જે છે એ જોવા મળે છે. આપણે આ બધી વાતો તો ચર્ચા કરી લીધી, એક ડાયાબિટીસ પર ચર્ચા કરી લઈએ. તો ડાયાબિટીસ ને
રાજવૈદ્ય રસિકલાલ પરીખ સાહેબ જે અમારા વાઇસ ચાન્સેલર પણ હતા અને મને એમના આશીર્વાદ પ્રાપ્ત છે, એમની સાથે રહેવાનો મને સમય મળ્યો છે અને એ હું મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છું. તો ગુરુજી એવું કહેતા કે ડાયાબિટીસ એ રોગ નથી, એક લક્ષણ છે અને પાચન ક્ષમતા જે છે એ ઓછી છે એવું સૂચવે છે. હવે આ વસ્તુ જે છે એની અંદર તંત્ર પ્રભુત આવિલ મૂત્રતા, આ એનું લક્ષણ છે, બરાબર. હવે પ્રભુતતા એટલે કે એની અંદર કફ જે છે વધારે પ્રમાણમાં છે અને આવિલતા એટલે કે ડોળાપણું એટલે કે મૂત્રનો પોતાનો પણ અગ્નિ છે અને એ અગ્નિ જે છે એ મૂત્રને પચવે પછી મૂત્રાશયમાંથી એ મૂત્ર બહાર નીકળે. જો એ પચેલું નહીં હોય મૂત્ર તો મૂત્રાશય જે છે એને સામાન્ય રીતે છોડતું નથી હોતું, પણ જ્યારે વધારે પ્રમાણમાં આવું કાચું મૂત્ર જે છે એ વારે વારે આવતું હોય તો પછી એ પોતાની ટેન્ડન્સી જે છોડી દે અને એ જે કાચું મૂત્ર છે એને પસાર કરી દે. હવે આ વસ્તુનો અનુભવ આપને કરવો હોય તો શું કરી શકાય કે ટ્રાય કરજો. આમ તો વસંતકાળ છે, થોડું રિસ્કી છે, થોડું દબાવીને ખાવા ખાજો અને એમાં ખાસ કરીને કાંદા છે, લસણ છે, ટામેટા છે. હવે જે લોકો કાંદા લસણ ના ખાતા હોય એ લોકો ટામેટા ખાય અથવા અળવી ખાય. તો આ જે છે એ થોડું દાબીને ખાય. બીજી ને ત્રીજે દિવસે તમે નોટિસ કરશો કે યુરિનની અંદર એની સ્મેલ આવે છે. કેમ? તમે પ્રમાણમાં વધારે ખાવા ખાધું હતું, તમારી પાચન ક્ષમતા સારી હોવા છતાં તમે વધારે પ્રમાણમાં ખાધું હતું એટલે પાચન થયું નહીં અને એટલે સામમૂત્રનું નિર્માણ થયું અને એ જે સામમૂત્ર છે એ નીકળી ગયો. તો આ જે પરિસ્થિતિ છે એ રાજવૈદ્ય સાહેબ કહેતા કે ડાયાબિટીસની અંદર જોવા મળે છે. એટલે એ જો ડાયાબિટીસ જેની અંદર નક્કી થયું કે ભાઈ છે ડાયાબિટીસ, એ વ્યક્તિ જો ઓછું ખાવા ખાય તો એને નોર્મલ યુરિન થતા વાર નથી લાગતી હોતી. અને એટલા માટે આપને ખબર હશે કે ડાયાબિટીસ ડિટેક્ટ થાય એટલે કે ચાલવાનું રાખો. હવે આપણે ચાલીએ ને એટલે શું થાય, ઉદરદંડિકા પેશી છે બરાબર નાભીની બે બાજુએ, એટલે આગળના ભાગમાં આખી નાભીને કવર કરીને રહેલી છે. એટલે આપણે પગ ઉપાડીએ ને પાછો પગ મૂકીએ તો એ જે ઉદરદંડિકા પેશી છે એ આગળ પાછળ થાય. એટલે જે રીતે ધમણ જો તમે જોયું હોય લોહારને ત્યાં આગળ ધમણ જે રીતે ધમે એવું જ એક ધમણ આપણા પેટની અંદર ઉત્પન્ન થાય છે. એટલે હવે આપણે ચાલીએ તો એ ધમણને લીધે થઈને આપણી પાચન ક્ષમતા જે છે એ સુધરતી હોય છે. હવે જે સ્ત્રીને આર્તો શુદ્ધ ન આવ્યું હોય યૌવન સમયમાં પ્રજનન પથમાં કોઈ રોગ હોય, જેમ કે આપણે વંશથી યોનિ વિશે વાત કરીએ છીએ, પછી શરીર મનને ક્ષુબ્ધ કરે એવી સ્થિતિમાં રહેવાનું બન્યું હોય એટલે મા બાપે લગ્ન કરાવી દીધા અને પતિદેવ છે એ બિલકુલ સમજતા નથી અથવા પતિદેવે મિલકત માટે થઈને લગ્ન કર્યા હતા અથવા તો વટ બતાડવા માટે થઈને મોટા કોળની દીકરી લીધી હતી અને હવે જે છે નથી ગમતી. આ બધું બહુ બનતું હોય છે આપણા સમાજમાં, જે ન બનવું જોઈતું હતું પણ બની રહ્યું હોય છે. તો જે મહિલા છે એ શરીર અને મનથી ક્ષુબ્ધ થઈ જાય છે અને એ લાંબા સમય સુધી રહેલી છે એટલે એના શરીરને એના મનની અંદર એક નેગેટિવ આખું સાયકલ ઉત્પન્ન થાય છે. અને એ સાયકલ ક્યાં વ્યક્ત થાય? જ્યારે શરીર નબળું પડે ત્યારે. શરીર નબળું ક્યારે પડે? રજોનિવૃત્તિ કાળમાં. અને એટલે એ બહુ જ એબનોર્માલિટી, એક સામટી બધી એબનોર્માલિટીઓ આવી જાય. મેં તમને મારી જ પેશન્ટમાંથી બેનપણી બની એની મેં વાત કરીને, હવે એ બનાવને તો લગભગ 35-37 વર્ષ થઈ ગયા હતા, છતાં પણ બેન જે છે એ મેનોપોઝ એટલે બહુ ભયંકર મેનોપોઝ અને કાર્ડિયક એરેસ્ટ સુધીની સ્થિતિમાં એ જતી રહી હતી. આ સ્થિતિમાં શરીર અને મન મુકાતું હોય છે, મનને લીધે શરીર મુકાતું હોય છે. હવે આવું વારે વારે બને, જેમ કે વારે વારે નોકરી છૂટી જાય તો સરકારી નોકરી બહુ ઓછી રહી છે તો પ્રાઇવેટની અંદર જોબ કરે અને વારે વારે નોકરી છૂટી જાય, દર વખતે નવી જગ્યાએ એડજસ્ટ થવાનું અને ફરી પાછું જ્યારે વ્યવસ્થિત ગાડું ચાલવા લાગે ત્યાં ફરી પાછી નોકરી છૂટી જાય અથવા પરિવારનો સાથ ન મળતો હોય. મને યાદ છે મારા એક ટીચર હતા અને
એ હંમેશા મોડા પહોંચે. એટલે અમારે ક્લિનિક એટેન્ડ કરવાનું હોય અને મેડમ આવ્યા ના હોય 10 વાગે 10:30 વાગે એટલે પછી અમે લોકો બીજા સાહેબ ક્લિનિકમાં જતા રહીએ અને પછી સાહેબ પ્રિન્સિપાલ સાહેબ એમને બોલાવે ને એમને બહુ ખખડાવે. અમે લોકો તો પાસ થઈ ગયા, સમય કોઈ માટે ઉભો નથી રહેતો. અમે લોકો પાસ થઈ ગયા અને પાસ થઈ ગયા પછી હું સ્ટાફમાં આવી તો એકવાર અમે લોકો મેડમના ઘરે ગયેલા તો મારાથી ભૂલી જવું, બાપરે આટલે દૂર ઘર કોણ લે? તો કે બેન ખિસ્સાને પોસાવવું પણ જોઈએ ને. ખિસ્સાને અહીંયા પોસાતું હતું એટલે અમે અહીંયા આવ્યા. એટલે મારાથી પૂછી જવાયું કે મેડમ તમે પહેલેથી અહીં રહો છો? તો કે પહેલા તો અમે આનાથી પણ દૂર રહેતા હતા, આ તો અમે નજીક આવ્યા છીએ. તો પછી મને કે એટલે તો મોડી પડતી હતી ને આટલી વડ પડતી હતી. એની અસર એ થઈ મારા મેડમને કે મેનોપોઝ વખતે એમને દાઢી મૂછના વાળ ઉગ્યા. જે મેડમનો ક્યારે અમે લોકો ઊંચો અવાજ નહોતો સાંભળ્યો. અત્યારે હું બોલું છું ને એ અવાજ મોટો કહેવાય. એટલા ધીમા અવાજે મેડમ વાત કરી એ ભરડા પાડવા લાગ્યા અને એવા ગુસ્સે થઈ જાય કે અમે લોકો એકદમ આશ્ચર્યમાં પડી ગયા કે આટલો ગુસ્સો, આનામાં આટલો ગુસ્સો ભરેલો છે. પણ એ જે એને તમે 30 વર્ષ વિતાડ્યું હતું એ ક્યાંક તો બહાર નીકળે કે નહીં. પછી તો મેડમ રિટાયર થઈ ગયા, નિવૃત્ત થયા. આ બાજુ નિવૃત્ત થયા અને આ બાજુ એમના એકના એક સંતાન ને એટલે દીકરો હતો અને દીકરાની વહુ જે છે એકદમ જ કે તાવ આવ્યો અને 2 જ દિવસની અંદર મરી ગઈ. હવે દીકરીની જેમ એને દીકરાની વહુને રાખેલી. આ બાજુ એ મેનોપોઝ ચાલે, આ બાજુ એ રિટાયર થયા અને આ બાજુ એને પ્રિય દીકરાની વહુ જે છે એ જોતામાં ગુજરી ગઈ અને મેડમ કાર્ડિયક એરેસ્ટમાં ગયા. દીકરાની વહુના બીજા જ મહિને મેડમે શરીર છોડી દીધું. એટલે આ જે છે ને તમે શરીર ને મન ઉપર જે ઘસરકા પડ્યા હોય ને એ આવી પરિસ્થિતિ કરતા હોય છે. એટલે મેડમ બહુ જ સજ્જન હતા અને યાદ આવે છે કે એમણે હું જયારે ઇમોશનલ સ્ટ્રેસમાં હતી મારી માં પછી પાછળ ને પાછળ પિતાજી જતા રહ્યા અને કોઈ ભાઈ બહેન નહીં અને એકદમ જ આમ તમને ખાલી લાગે જે તમે આવીને માં સાથે ચર્ચા કરતા હો, માં સાથે ધીંગામસ્તી કરતા હો ને માં નહીં તો પિતાજી સાથે તમને જે છૂટથી વાત કરવા મળે એ પણ નહીં. જોકે સાસરી વાળાએ મને સાચવી લીધી, મારા દીકરાએ પણ મને સાચવી લીધી, પણ એ મા બાપ છે એની ખોટ કોઈ ના પૂરી શકે. એવી વખતે મારા અનસુયા બેને મને માં બનીને છત્ર છાયા આપેલી. એ મારી માં આ રીતે શરીર છોડ્યું એને. એટલે ગળગળી એટલે થઈ જાઉં છું કે આટલી સુંદર વ્યક્તિત્વ એને પણ ઘસારા પહોંચી શકતા હોય છે. તો આપણે એની આગળ શું છીએ? તો એમાં આપણે શું કરી શકીએ? તો આપણે પ્રયત્નપૂર્વક આપણા મનને આનંદમાં રાખવું, ફરતા ફરતી કપડાં બદલતા રહેવા, એમાં ખાસ કરીને ચીયરફુલ કલર્સ પહેરવા. મેડમ મારા આછા કપડાં પહેરતા અને અમે કહીએ ને કે તમે આવા ડોશી જેવા કપડાં કેમ પહેરો છો? તો કે હવે ડોશી તો થઈ ગયા, હવે શું છે વાળ રંગું છું તો ડોશી જ કહેવાઉં ને. એટલે એ જે ફરતા ફરતી રંગીન વસ્ત્ર એને પહેરવાના હતા એ એને પહેર્યા હોત તો કદાચ એનું મન પ્રસન્ન રહ્યું હોત. પછી અલંકાર, આપણે ત્યાં આગળ જે છે ફરતા ફરતી અલંકાર પહેરવાની આદત અને પ્રસંગ પ્રમાણે આપણે ત્યાં અલંકાર પહેરવાની જે કહેવાય છે એ ખૂબ વૈજ્ઞાનિક છે અને એનો અમલ અચૂક કરજો. પછી હાથમાં કાચની બંગડીઓ પહેરવાની. લાખની બંગડીઓનો અવાજ જુદો છે. આપણે ગુજરાતીઓ જે છે કાચની બંગડીઓ પહેરીએ અને વચ્ચે સોનાની બંગડી પહેરેલી હોય એટલે એનો જે રણકાર છે ને એ જે રીતે આપણે મંદિરમાં જઈને ઘંટ વગાડીએ ને આપણા હૃદયની જે નળીઓ છે એ ખુલી જાય. ડોક્ટર કાપડિયા સાહેબ કહેતા, કાર્ડિયક સર્જન ડોક્ટર કાપડિયા સાહેબ એવું કહેતા કે મંદિરની અંદર જે તમે ઘંટ વગાડો છો ને એ તમારા હૃદયની જે રક્તવાહિનીઓની અંદર જે બ્લોકેજ છે ને એને દૂર કરે છે અને હૃદય રોગને એ તમારા શરીરમાંથી દૂર કરે છે. એવું જ આ કાચની સોનાની બંગડી સાથે પહેરેલી બંગડીઓ જે છે એનો રણકાર આપણા હોર્મોન્સને, આપણા મનને નોર્મલ કરતું હોય છે. એ જ રીતે પગની ઝાંઝરનો રણકાર. એટલે લોકો છડા પહેરે, છડા પહેરો ભલે મને વાંધો નથી, તમારે ત્યાં એ રિવાજ હોય તો ભલે પહેરો, પણ એ જે
ઘુઘરીનો રણકાર છે ને એ તમારા કાનમાં સતત આવવો જોઈએ. એ રણકાર આપણા ઓજને સીધું વધારે છે. કશું ખાધા પીધા વગર આપણો ઓજ સીધો વધતો હોય તો શું વાંધો છે? બીજું, સોનું અને ચાંદી આપણી ચામડીને ઘસાય અને એના દ્વારા આપણા શરીરની અંદર એના નેનો પાર્ટિકલ્સ જતા હોય છે. એ જ પશ્ચિમના દેશો જે આપણને કહેતા હતા કે ચામડીમાંથી કશું એબ્ઝોર્બ ના થાય, એ લોકોએ હવે રિસર્ચ પેપર્સના એટલા રિસર્ચ પેપર્સ એ લોકોએ પ્રસિદ્ધ કર્યા છે કે હા ભાઈ, ચામડી પાસે એબ્ઝોર્બન્ટ પાવર છે. આપણા મોઢાની ચામડી, આપણા કાનની ચામડી, આપણા નાકની ચામડી, આપણે સંડાસ પેશાબની ચામડી, એ દરેકની અંદર એબ્ઝોર્બન્ટ પાવર છે. અને એટલે આપણે જે સંહિતાની અંદર, આયુર્વેદની સંહિતાઓની અંદર જે વર્ણન કરેલું છે એ બધી વસ્તુ વૈજ્ઞાનિક છે. કશું પણ આચાર્યએ સપનામાં જોઈને લખેલું નથી. અનુભવેલું અને વારંવાર એરંડ પર કસેલું જ્ઞાન છે. એટલે એને આપણે વળગી રહીશું. તો આ જે છે એ રણકારો એ આપણને બહુ મદદ કરે છે. બીજી જે વસ્તુ છે કે આપણે ત્યાં દીકરી સમજણી થાય, પોતાના કામ જાતે કરવા લાગે, એટલે આપણે એને ભરત ગૂંથણ, સુશોભન, બગીચા કામ, રંગોળી, ચિત્રકામ આ બધું એને કરાવતા. એ ખૂબ જરૂરી છે. કારણ કે એ બધું જ્યારે કરવા લાગે ત્યારે લગભગ 8, 9, 10 વર્ષની ઉંમરમાં એ હશે. અને એ જ એનો જે વિકાસનો તબક્કો છે એ એના પ્રજનન અવયવોના વિકાસનો પણ તબક્કો છે. એટલે એ એની નોર્મલસીને સાચવશે. એટલે ઘણી વાર જે માતા દ્વારા ગર્ભાવસ્થાની અંદર ક્યાંક કંઈક ચૂક થઈ ગયું, માણસ છીએ ભાઈ, દરેક બાબતમાં આપણે પરફેક્ટ ના હોઈએ, તો એમાં ક્યાંક કંઈક ચૂક રહી ગઈ હોય તો આ બધી વસ્તુઓ દ્વારા દીકરી જે છે આપણી સ્વસ્થ અને નોર્મલ મોટી થશે. એટલે આ એને શીખવાડીએ. બીજું એક એની અંદર ઉમેરી સંગીત. એટલે એનું જે આપણું ભારતીય સંગીત છે એના તરફ આપણે એને વાળવાની છે. આ જે ઠાક થઈ છે ને એ તો મગજને તો નુકસાન કરે જ છે, હૃદય ઉપર તો પહેલો અભિઘાત કરે છે. એટલે એવું મ્યુઝિક વાગતું હોય તો આપણે બંધ કરાવીશું. બીજું, હાઈ પિચ. માની લો કે વાંસળી છે તો પણ એ હાઈ પિચ ની અંદર સાંભળશું તો એની નેગેટિવ અસર આપણા શરીર પર ઊભી થશે. એટલે પિચ જે છે એનો નોર્મલ હોવો જરૂરી છે. બીજું, આપણે ત્યાં આગળ પ્રસંગોચિત ગીતો ગવાતા. જેમ કે આજે આપણા અહીંયા ગિરનારી મંડળ પર જોડાતા પહેલા જ્યાં મારે બોલવાનું હતું ત્યાં આગળ એ જ વસ્તુ બોલવાની હતી કે સિંગિંગ ફોર હેલ્થ. ગાવાથી શરીર પર જે અસર થાય છે તો એની અંદર કઈ અસરો થાય છે ખબર છે? બધા જ પ્રકારના સ્ટીરોઇડ હોર્મોન્સ જે છે, જે એન્ઝાઇમ્સ છે, જે એનાબોલિક એટલે શરીરનું મેટાબોલિઝમ સુધારનારી જે કઈ વસ્તુઓ છે એ બધી વસ્તુઓને આપણે જે ગીત કહીએ છીએ ને એને લીધે એ સુધરે છે અને નોર્મલ થાય છે. એટલે માની લો કોઈ અસ્થમાનો પેશન્ટ છે તો એ ગાઈ ના શકે, કબૂલ, પણ ઓમકાર કરવાનું આપણે એને શીખવાડીએ. અને જેમ જેમ એ ઓમકાર કરશે એમ એમ એના ફેફસાની અંદર હવા ભરાશે. અને જેમ જેમ હવા ભરાશે એમ એમ જે એના શરીરની અંદર રુધિરાભિસરણ છે એ નોર્મલ થશે. રુધિરાભિસરણ નોર્મલ થશે એટલે હૃદય માંથી મસ્તિષ્ક તરફ જતો જે પુરવઠો છે એ પણ નોર્મલ થશે. અને એક વસ્તુ કહું કે આપણે જે ફેફસાને ભરીએ છીએ ને એકદમ ફૂલ, આમ કરીને ઊંડા શ્વાસ લઈએ આપણે, તો એને લીધે જે ડાયફ્રામ એટલે ઉદર પટલ જે છે એ નાભી સુધી જાય અને પાછો ઉપર આવે. એને લીધે આપણું જે પ્રાણવાયુ જે છે એ સીધું આપણી ચેતાતંતુને જે છે જ્યાં જ્યાં બ્લોકેજ હશે એ બધા બ્લોકેજો દૂર કરશે. અને એટલે જો તમે પ્રયત્ન કરી શકો અત્યારે, કારણ કે તમારે તો બોલવાનું છે નહીં, તો ઊંડા શ્વાસ લો. જો નાકેથી ન લઈ શકતા હો તો મોઢું ખોલીને ઊંડા શ્વાસ લો અને મહેસૂસ કરો કે તમારું ઉદર પટલ જે છે તમારી નાભીને અડ્યું, ફરી પાછું નોર્મલ આવ્યું, પાછું નાભીને અડ્યું, ફરી પાછું નોર્મલ આવ્યું. આવું 3 વાર તમે કરશો ને તો તમને એક ચેતના શરીરની અંદર જાણે ફરી વળી હોય એવું અનુભવી શકશો. એટલી તાકાત છે એમાં. એટલે ગીત ઓમકાર કરવા અને એથી
મનની તંદુરસ્તી જળવાશે અને જે નાની નાની બાબતો મનને તકલીફમાં મૂકતી હતી એ તમને તરત જ ક્ષુદ્ર લાગશે, કારણ કે મન આનંદ અનુભવે છે અને ચિત્ત જે છે એને આનંદ ગમે છે. એટલે આનંદમય કોષમાં રહેવું અને આપણે મારા સાસુમાં તો કહેતા આનંદી કાગડો થા. એટલે આનંદી કાગડો ગમે તે પરિસ્થિતિની અંદર આનંદિત જ રહે છે. અને મેં અંદર ઉમેરો એવો કર્યો છે કે બાંધી મુઠ્ઠી લઈને આયા હતા અને ખુલ્લી મુઠ્ઠી જવાનું છે. હતું શું ને ગયું શું? હાય હાય કઈ વાત નહીં કરવાની. અને એટલે જ કદાચ આપણે અત્યારે આ ખરેખર બહુ જ અઘરી અને આધ્યાત્મિક રીતે ખૂબ જ ઊંચી વાતોને સરળ શબ્દોમાં ચર્ચા કરી શકીએ છીએ. હવે છેલ્લી વાતો કહીને આપણે સમાપન કરીએ કે જે રીતે તમે નિયમિત સૂર્યને અર્ઘ્ય આપો છો, એ તો અર્ઘ્ય આપો પછી વાંકા વળીને સૂર્યનારાયણને પ્રણામ કરવા. એટલે આખું માથું વાંકું વળી જવું જોઈએ અને તમારા હાથ જે છે જમીનને અડે. એ પરિસ્થિતિમાં તમે જો સૂર્યનારાયણને 5 વાર પ્રણામ કરો તો હું માનું છું કે તમને ઘણી મદદ મળી જશે. મેનોપોઝ એજની મહિલાઓની વાત કરું છું. પછી દેવાલય દર્શન કરવા જઈએ એ વખતે ઘૂંટણીએ પડીને દેવને પગે લાગવું. એટલે આ રીતે જે આપણે સૂર્ય નમસ્કારના આસનો છે એમાંથી મેજોરિટી આસનો આ બેની અંદર આવી જશે. એટલે તમે સીધા સૂર્ય નમસ્કાર ન કરી શકતા હો તો અડધા સૂર્ય નમસ્કાર આ રીતે થઈ જશે. પછી શરીરના બધા જ ચલ પૂર્જાઓ જે છે એ કાર્યાન્વિત રહેશે. એટલે જે રીતે ઘરમાં આપણે કામ કરીએ છીએ તો ધ્યાન રાખીને શરીર હલકું મૂકીને બધા જ કામ આનંદપૂર્વક કરવા. અમારી પાછળ બેન રહેતા હતા, હરામાબેન એમનું નામ, અને એ કોઈ પણ કામ કરે તો છે તે ગીતો જ ગાતા હોય અને સ્તુતિ ગાતા હોય. તો ઘણી વાર તો એમની સ્તુતિ સમજાતી નહીં, કારણ કે મારે તે વખતે ગુજરાતી બહુ કાચું હતું. સ્તુતિ સમજાય નહીં એટલે બાને પૂછું હું કે આ શું ગાય છે? એટલે પછી કે રણછોડરાયના કે ભજન ગાય છે, રણછોડરાયની સ્તુતિ ગાય છે. પછી માં બધું લખી આપે ભલે ને એ બધું હું વાંચતી અને એમ કરતા હું સમજતી ને. એકવાર પછી રમાબેનને ખબર પડી, મને બોલાવી, મને કે ગા ચલ મારી સાથે. અને એટલે એમના જીવનમાં ઘણા કષ્ટ હતા. એ તો પછી એમણે ક્યારેક વાત કરેલી ત્યારે ખબર પડી કે એના જીવનના ઘણા કષ્ટ હતા, પણ એ આ રીતે ગીતો ગાઈને પોતાની જાતને આનંદમાં રાખતા. પછી વસ્તુ જુદી છે કે એ ગુજરી ગયા, પણ 60 વર્ષ પૂરા કરીને ગુજરે. પછી જો ઘરમાં 2-3 મહિલા હોય અને સમય ફાળવી શકતા હોય તો આખા શરીરે તલના તેલને હુંફાળું કરીને માથાના વાળથી પગના તળિયા સુધી માલિશ કરવું. હવે આબાલ વૃદ્ધ બધા જો માલિશ કરે તો એ બહુ સુંદર વાત બની જાય. પછી શું કરવાનું કે આમળા, સૂકા આમળા હોય ને એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવાનું અને એ ચૂર્ણ જે છે એને આખા શરીરે રગડવાનું. માથાની અંદર પણ એ ચૂર્ણ નાખીને તમે સાદા પાણીથી, હુંફાળા પાણીથી ધોઈ નાખશો તો અત્યારે હુંફાળું, પછી ઉનાળામાં નહીં, તો એનાથી ધોઈ નાખશો તો તમારા વાળ એકદમ ચોખ્ખા થઈ જશે અને તેલ બધું જે નીકળી જશે. પણ એની સાથે શું થશે, તમને એક સ્ફૂર્તિનો અનુભવ થશે અને રુધિરાભિસરણ જે છે એ તમારું મેન્ટેન રહેશે, કારણ કે આમળામાં તુરો રસ છે અને તુરો રસ જ્યારે ચામડીના સ્ત્રોતોમાંથી પસાર થાય એટલે ચામડીના બધા છિદ્રો જે છે એને ખોલી નાખે. એટલે ચામડી દ્વારા પણ આપણે શ્વસન કરીએ છીએ, તો એ શ્વસન જે છે એ સારી રીતે થાય, જેને લીધે આપણા શરીરની અંદર છે ને 13 મોટા અગ્નિઓ છે. જઠરાગ્નિને સૌ ઓળખે છે. 7 ધાત્વગ્નિઓ છે અને 5 ભૂતાગ્નિઓ છે. એ બધા જ મોટા પ્રમાણમાં છે. પછી કોષ સ્તરે પણ અગ્નિઓ રહેલા છે, તેને માઇટોકોન્ડ્રિયાની અંદર. તો એ જે છે કોષ સ્તરે રહેલા જે અગ્નિઓ છે એ આનાથી સ્ટિમ્યુલેટ થાય છે. એટલે એજિંગ ચેન્જીસમાં જે ચામડીમાં જે ચેન્જીસ થાય છે એ ચેન્જીસ તમને જોવા નહીં મળે અને એ તમારી પ્રસન્નતાને ટકાવી રાખશે. એટલે હોર્મોન્સ, એન્ઝાઇમ્સનું પ્રમાણ જળવાશે અને તમે સ્ફૂર્તિ અનુભવશો. તમે 70 વર્ષના, 80 વર્ષના, પણ તમે 50 વર્ષના દેખાવ અને એ જ રીતે તમે જીવો એ શક્ય છે અને પૈસા ખર્ચ્યા વગર આનંદપૂર્વક
શક્ય છે. આપના મંચ પરથી બોલવાની મને તક આપી એ માટે આપની આભારી છું. આવી રહેલી શિવરાત્રીના સૌને ઓમ નમઃ શિવાય, સૌને જય ગિરનારી, સહ જય સોમનાથ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે રજ પ્રવૃત્તિથી રજો નિવૃત્તિ સુધીને આખું સરસ વક્તવ્ય આપ્યું. હવે મેડમ 2-3 સવાલ છે એ ટૂંકમાં જવાબ આપશો. મેનોપોઝનો સમયગાળો કેટલો હોય છે? ધારો કે 50 વર્ષે મેનોપોઝની શરૂઆત થઈ તો કેટલા વર્ષ સુધી મેનોપોઝનો સમયગાળો હોય છે મેડમ? સોરી ધ્યાન બહાર રહી ગયું. હા. ઘણી વાર છે તે 6 મહિનાની અંદર પ્રકરણ પતી જતું હોય છે અને ઘણી વાર મેં આપને કહ્યું એ પ્રમાણે 60-65 ની ઉંમર સુધી પણ, એટલે 10 થી 15 વર્ષ પણ લાગી જતા હોય છે. પણ જે આપણે મેનોપોઝ સિન્ડ્રોમ કહીએ છીએ એ જે સ્થિતિ છે એ તો સ્ત્રી પોતે સહન જ નથી કરી શકતી. એટલે 6 મહિના થશે એટલે પોતે ઉતાવળી થઈને હોર્મોન્સ લેવાના ચાલુ કરી દેશે. એટલે એ સ્થિતિ ન આવે એના માટે આપણે મધ્યમ વય એટલે 30-35 ની ઉંમરથી સાવધાન થઈને શરીરની કાળજી લેવા માંડીએ કે જેથી 50 વર્ષની ઉંમર હોય, 60 ની હોય કે 70 ની હોય, તમે 50 વર્ષે અટકી જાઓ. બરાબર, સરસ. બીજું, પ્રી મેનોપોઝ અને પોસ્ટ મેનોપોઝની અસરો વિશે થોડીક ટૂંકમાં માહિતી આપો. કઈ કઈ અસર થતી હોય પ્રી મેનોપોઝ હા, અને એટલે જો તમે મેનોપોઝ સિન્ડ્રોમમાં જવાના છો એની માહિતી તમને પૂર્વરૂપ દ્વારા, એટલે કેટલાક એવા લક્ષણો હોય કે જેના દ્વારા તમને ખબર પડે કે હવે તમે મેનોપોઝ સિન્ડ્રોમમાં જવાના છો. તો તમારું માસિક જે છે અનિયમિત થવા લાગે, દુખાવા સાથે આવે, પછી આવે ક્યારેક ધોધડા આવે અને ક્યારેક 1-2 દિવસ ખાલી છાંટા દેખાઈને જતા રહે, આવી અનિયમિતતા આવે. પછી ગંઠાયેલું આવે, પછી તમને મહેસૂસ થાય કે ભાઈ કમરમાં જે છે એ દુખાવો ખૂબ થાય છે, પછી માસિક આવે છે. પછી પિંડી દુખે છે, પછી માસિક આવે છે. પછી ક્યારેક એવું બને કે બીપી એકદમ શૂટઅપ થઈ જાય છે, પછી માસિક આવે છે. તો આ બધું જે છે એ રક્તની વિકૃતિ સૂચવે છે અને એનો અર્થ એ થયો કે તમારું જે આર્તવ જે છે એ પિત્ત દોષથી દૂષિત થયેલું છે અને તાત્કાલિક જે છે એ સંશોધન કરાવવું જોઈએ. એટલે શું કે અમે લોકોએ એના ઉપર પણ પ્રયોગ કર્યો હતો અને એમાં સફળ રહ્યા હતા. કરવા જેવું છે કે તમને જ્યારે આવા લક્ષણો મળે તો તરત જ તમારે શું કરવાનું કે ઘી જે છે ને, આપણું દેશી ઘી જ લેવાનું. એને આપણે 20 ગ્રામ રોજનું, પહેલા દિવસે 20 ગ્રામ, બીજા દિવસે 40 ગ્રામ, ત્રીજા દિવસે 60 ગ્રામ, ચોથા દિવસે 80 ગ્રામ, પાંચમા દિવસે 100 ગ્રામ અને છઠ્ઠા દિવસે 120 ગ્રામ ઘી પીવાનું છે, ગરમ કરીને. ઉપર ગરમ પાણી પીવાનું. અને તમને એમ લાગે કે હવે 120 ગ્રામ પીધું છે અને મને ભૂખ નથી લાગી, એ દિવસે તમારે મગનું પાણી કરીને પીવાનું. મગના પાણીની અંદર નમક અને હળદર લાગે તો વઘારી લો, ન લાગે તો તમે એને ખાલી બાફેલું મગનું પાણી જે છે એ પીવાનું. પછી 2 દિવસ સુધી ખાલી 20 ગ્રામ સવારે અને સાંજે પેલી ગેસ જેવી ખીચડી બનાવવાની ને એની સાથે ખાવાનું. બરાબર? બરાબર. હવે આ 2 દિવસ પત્યા પછીના દિવસે તમારે સવારે એરંડ ભ્રષ્ટ હરડે 1 ચમચી જેટલી હુંફાળા પાણી સાથે લઈ લેવાની. પણ આ દરમિયાન એટલે તમારું જ્યારે 80 ગ્રામ ઘી તમે પીધું એટલે તમને સહેજ પતલા જાજરૂ શરૂ થઈ જશે અને એની અંદર ઘી જાણે સીધું નીકળતું હોય એવું તમને મહેસૂસ થાય, છતાં આ કોર્સ પૂરો કરવાનો. હવે તમે જ્યારે એરંડ ભ્રષ્ટ હરડે 1 ચમચી લીધી ગરમ પાણી સાથે, એટલે તમને પતલા પાણી જેવા રોકી ન શકાય એવા જાડા થશે. 8, 10, 15 ગણવાના. એમ લાગે કે ભાઈ હવે આપણે પાણી પીએ છીએ અને તરત સીધું નીકળી જાય છે, એટલે ગેસ જેવી ખીચડી જે રાખેલી હોય એ તરત જ આપણે ખાઈ લેવાની. એવી તમે ખીચડી ખાશો એટલે જાડા થઈ જશે બંધ. એટલે 2-3 જાડા થાય અને તમે ખીચડી ખાઈ લો એવું કરવાનું નહીં. પતલા જાડા થવા જોઈએ અને જાડામાં ચીકાશ આવવા લાગે એટલે પછી એકાદ એવો જાડો થાય, પછી વરતા દેવાનો અને પછી ખીચડી ખાઈ લેવાની. પણ સ્નાન કરવાનું નહીં, ખાલી સ્પંજ કરવાનું એ દિવસે. પછી બીજા દિવસે જે છે એ તમારા
એમ કરતા ધીરે ધીરે, જેમ આપણે લાંબા ઉપવાસ કર્યા પછી ધીરે ધીરે ખોરાક પર આવતા હોઈએ છીએ, એ રીતે 8 દિવસે આપણો રૂટીન ખોરાક પર એટલે દાળ ભાત પર આવવાનું, અને 9મા દિવસે એક રોટલી લેવાની, ને એમ કરતા નોર્મલસી પર આવો. એટલે આ જે પ્રી મેનોપોઝલ સિન્ડ્રોમ છે એમાંથી તમે મુક્ત. હવે પોસ્ટ મેનોપોઝ એટલે માસિક હવે જતું રહ્યું છે, એ કેવી રીતે ખબર પડે? એટલે મેં આપને વાત કરીને કે સાંધા દુખવા, સાંધામાં કડકડ અવાજ આવવો, દાંત હલવા, પછી વાળ ખરવા, વાળ સફેદ થઈ જવા, પાપડના વાળ જે છે એ પણ સફેદ થવા માંડવા, આવા બધા લક્ષણો મળે. પછી ભૂલી જાઓ, નાની નાની વાતમાં તમે ચીડાઈ જાઓ, તો આને જે છે એ વાયુને લીધે થયેલું સમસ્યા સમજીને સવારે તમે જો ચા પીતા હો કે દૂધ પીતા હો, તો એની અંદર જે છે એક મોટો ચમચો ભરીને દિવેલ, કયું? મોવાનું દિવેલ, એને સહેજ કપડાથી ગાળી લેવાનું, અને એ દિવેલ જે છે એક મોટો ચમચો સવારે પી લેવાનો. આવું તમે 10 દિવસ સુધી કરો. 16મા દિવસે લક્ષણો અદ્રશ્ય થઈ જાય. પછી જ્યારે જ્યારે સિઝન ચેન્જ થશે ત્યારે ઉથલો મારે ત્યારે 2-3 દિવસ લઈ લેવાનું, અને પછી એક નિયમ કરી દેવાનો કે અઠવાડિયામાં 2 દિવસ એવા હોવા જોઈએ કે તમારે દિવેલ, ચા અથવા દૂધ જે પણ ફાવતું હોય, ને તમે બંને ના લેતા હો તો ગરમ પાણી સાથે લઈ લેવાનું, અને એ દિવસે ખાવામાં ઢીલી ગેસ જેવી ખીચડી લેવાની. આટલું જો તમે કરો તો હું નથી માનતી કે તમે 80-85 વર્ષે પણ તમને સાંધાની કોઈ સમસ્યા થાય, કે તમને કર્કટ અવાજ આવે, કે તમારા દાંતની કોઈ સમસ્યા થાય. અને આલ્ઝીમર્સ તો બિલકુલ નહીં થાય. કોણ છું બોલવાનો તો પ્રશ્ન જ ઉભો નથી થતો. તમે એને ચીવટપૂર્વક કહેશો કે તે દિવસે તે મને 200 રૂપિયા, 10-10 ની નોટ, 20-20 ની આટલી નોટ, 50 ની નોટ એ રીતે કરીને આપ્યું હતું, અને એમાં એક 10 ની નોટ તે મને ઓછી આપી હતી, એ 10 ની નોટ મને પાછી આપ. આવું બોલવાની હિંમત તમારામાં 80 વર્ષે પણ રહેશે. એટલે આ બધું બહુ સહેલું છે, અને એટલું બધું સહેલું છે કે માણસને એમ થાય કે આવું હોઈ શકે છે. હોઈ શકે નહીં, છે. ઇટ્સ પોસિબલ એન્ડ ઇટ ઇઝ બીંગ ડન. જે લોકો કરે છે એ લોકો નોર્મલ રહી શકે છે. બરાબર, સરસ. બીજું, મેનોપોઝ દરમિયાન કેન્સર પણ નોંધાતું હોય, બ્રેસ્ટ કેન્સર કે યુટેરસ કેન્સર, તો એ પણ હોર્મોનને કારણે એને થતું હોય? મેનોપોઝ સાથે ના, એને મેનોપોઝ સાથે સંબંધ નથી સાહેબ, એ આખી વસ્તુ જ જુદી છે. બરાબર, ઓકે એટલે ઓકે. જ મેં બધી વાત ના કરી કે હા. સ્ત્રી જે પરિસ્થિતિમાંથી એનું શરીર પસાર થયું અને શરીર એનું થાક્યું, એટલે આ જે દુશ્મનો હતા એ બધા સક્રિય થયા. એટલે કેવું છે કે ચૂંટણીમાં ભારત ગયું હતું, આપણું જે ચૂંટણી હતી 24ની, તે વખતે આપને ખ્યાલ હોય તો ચારે બાજુએથી બધા કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે ચૂંટણીમાં કોઈને જો બહુમત ના મળે તો ભારત દેશને પીખી નાખવું. એવી જ પરિસ્થિતિ આપણા શરીરની હોય છે. યથા બ્રહ્માંડે તથા પિંડે, એટલે આપણા શરીરની અંદર પણ આપણા ગુપ્ત શત્રુઓ રહેલા હોય જ છે, જે આપણે નબળા પડીએ એની રાહ જોતા હોય છે. ને જેવા આપણે નબળા પડીએ એટલે આપણા પર હુમલો કરે. એટલે મેં જે મારી બેનપણીની વાત કરી કે હાર્ટ એટેકમાં ગઈ, એવું જ બન્યું હતું મારી બેન સાથે. મારી માસીની દીકરી બેન, અને એને ખબર નહીં કઈ રીતે પણ એવી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ કે એને સંતાન નહીં થયું. અને સંતાન નહીં થયું, ખૂબ ભણેલી, અને એને ખૂબ પ્રેમથી બનેવીલાલ સાથે લગ્ન કરેલા, પણ બનેવીલાલને ખબર નહીં કેમ વાંધો પડ્યો, પણ મોટી બેન ત્યાંથી ક્યાંય ન ગઈ અને બધો જ ત્રાસ સહન કરતી રહી. સરવાળે એ જ્યારે 60 વર્ષની થઈ ત્યારે એને બ્રેસ્ટ કેન્સર ડેવલપ થયું. અમે લોકો એવું માની લીધું કે મારા નાની માને બ્રેસ્ટ એને તો પેટનું કેન્સર હતું નાની માને તો, અને એટલે કદાચ મોટી બેનને બ્રેસ્ટ કેન્સર થયું છે. અને મોટી બેનની પોતાની મોટી બેન જે હતી એને પણ બ્રેસ્ટ કેન્સર થયેલું, ને એમાંથી આખા શરીરમાં કેન્સર થયું, અને મારી બેન ગુજરી ગયેલી. પણ એના માટે મારા બનેવીલાલનો સ્વભાવ કારણભૂત હતો. અહીંયા પણ એવું જ હતું. બનેવીલાલનો સ્વભાવ થોડો વાંધાખોરીઓ ખરો, અને એટલે સાસુ સસરા ગમે એટલું સાચવે, પણ એને તો પોતાના માણસનો પ્રેમ જોઈતો હોય ને, એ એને મળ્યો નહોતો. હવે શું થયું, સાસુ સસરા ગુજરી ગયા અને પોતે શરીરથી નબળા પડ્યા. એટલે પેલો જે જૂનો રોગ હતો એને માથું ઊંચક્યું, અને
બનેવીલાલે પછી તો દોડાદોડી કરી અને બેન જે છે એને જે પ્રેમ જોઈતો હતો એ એની 70 વર્ષની ઉંમરે મળ્યો અને સ્થિતિ એવી છે કે ફક્ત કીમોથી ઓપરેશન કર્યા વગર મોટી બેન તંદુરસ્ત છે અને બહુ જ એટલે બધું જ નોર્મલ એની બ્રેસ્ટ પણ જે છે નોર્મલ થઈ ગઈ છે. એથી તદ્દન ઊંધું એક કિસ્સાની અંદર બન્યું કે એને પહેલા દીકરો જન્મ્યો એ 3 વર્ષનો થયો અને એ લોકોએ પ્લાનિંગ કર્યું અને બીજું સંતાન લાવ્યા. બીજું સંતાન જે છે એ વર્ષનું થયું અને બેનને બ્રેસ્ટ કેન્સર થયું. હવે મારી પાસે કિસ્સો આવ્યો થોડો મોડો. ઇન ધ મીન ટાઈમ શું થયું હતું, એ લોકોએ ડોક્ટર સાહેબ એને કીધું કે ભાઈ આટલી નાની ઉંમર છે અને તને કેન્સર છે, 4th સ્ટેજનું કેન્સર છે. ચોથી સ્ટેજનું કેન્સર હતું એટલે કેવું કે છાતીની આજુબાજુની જેટલી પણ જે લિમ્ફ નોડ્સ છે ને એ બધી જ લિમ્ફ નોડની અંદર કેન્સર ફેલાઈ ગયેલું. એટલે બધી લિમ્ફ નોડ કાઢી એટલે ટોટલ કંઈક 50 જેટલી લિમ્ફ નોડ કાઢી કેન્સર ની. અને એમાં તો છે ને એ તો લિમ્ફ નોડ તો અંદર શરીરની અંદર રહેલી હોય, એ બધી લિમ્ફ નોડ કાઢવી શક્ય નથી, અમુક તો તમારે રહી જ જાય. એટલે હવે ત્યાં આગળ કઈ સગવડ હશે, સગવડના અનુસંધાનમાં જેટલી લિમ્ફ નોડો નીકળી કાઢી એટલે 50-52 જેટલી લિમ્ફ નોડ કાઢ્યા પછી એ બેન જે છે એને બીજી બ્રેસ્ટની અંદર કીમો આપીને આખા શરીરની અંદર કીમો આપીને એને નોર્મલ કરવા કોશિશ કરી, પણ 3જા મહિને બેનને તો ફરી પાછી બધી જ ગાંઠો જે છે જે જ્યાં જ્યાં કાઢી હતી એને એની આસપાસની લિમ્ફ નોડની અંદર ફરી પાછું કેન્સર થયું 3 જ મહિનામાં. અને બેની ઉંમર કેટલી છે, એ તો હજી 29 વર્ષની છે. હવે અહીંયા ઘડી જોવાનું એ રહે છે કે બેનનો સ્વભાવ કેવો છે. બેનનો સ્વભાવ અત્યંત તામસિક છે. નાની નાની વાતમાં પરડા પાડવા, ધણી ઉપર અવિશ્વાસ રાખવાનો, પછી બાળકોને ધુતકારવાના, સાસુ ખરાબ, સસરાજી ખરાબ, નણંદબા તો દીઠા ન ગમે, અને વર છે એ દૂર જાય તો છે તે શંકા કરે, અને સાથે રહે. હવે બિઝનેસમેન છે, સાથે રહે તો બિઝનેસ કોણ સંભાળે ને એના બધા રાજવી ખર્ચા છે એ કોણ પૂરા કરે. એની સાથે આ રોગ સાથે એને ફરવા જવું હોય એટલે વિદેશની સફરે જવું હોય એ બધું એક મધ્યમ વર્ગનો માણસ કેવી રીતે પૂરું કરે. એટલે તું ખરાબ છે ને તારામ ત્રેવડ નથી ને એ બધું બોલવાનું. એટલે દર્દી તરીકે વૈદ્યની સામે એ આવી બધી વાતો કરતા હોય તો ઘરમાં શું નહીં કરતા હોય. અને વર જે છે એ એને ટોલરેટ કરે ને આપણને એમ થાય કે આ ભાઈ ક્યાંક આપઘાત ના કરી દે, એટલી ખરાબ રીતે એની સાથે વર્તે. એટલે આ જે છે ને એ એબનોર્મલ કેસીસની અંદર થનારી પરિસ્થિતિ છે. વાહ વાહ, સરસ સરસ. નોર્મલી જે છે એ આ મેનોપોઝના એજ સાથે સંકળાયેલી વસ્તુ છે જ નહીં. બરાબર છે. આ શરીર અને મન બે જ્યારે ગડબડ ગોટાળા કરે છે ત્યારે ઊભી થતી પરિસ્થિતિ છે. અને કેન્સર માટે તો હવે બધા જ કહેવા લાગ્યા છે કે પહેલા મનને પકડે છે પછી શરીરને પકડે છે. એટલે મન નબળું પડવા ન દેવું. વાહ વાહ, સરસ સરસ. થાઇરોઇડ કે મેદસ્વીતા પણ મેનોપોઝને કારણે થતી હોય? હા, એટલે મંદાગ્નિ તો છે જ ને. થાઇરોઇડ એ મંદાગ્નિ છે. એટલે આ તો કેવું છે કે તમે નબળા પડ્યા એટલે બધા દુશ્મનો છે એક એક કરીને માથું ઊંચકે. પણ એક વસ્તુ મેં જોઈ છે કે થાઇરોઇડ એટલે એટલું બધું ઓછું હોય કે બેની જીભ જાડી થઈ ગઈ, દેખાય આપણને જાડી, અને અવાજ કેવો કે નીકળે નહીં ગળામાંથી અવાજ, એટલો જાડો થઈ ગયો હોય, અને એ ચાલી ન શકે. અને આપણે એને કોઈ પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આપતા એને એટલી વાર લાગે, એટલી બધી પાંપણે હલાવે, આંખોના એટલા હાવભાવ કરે, એના હાથના એટલા હાવભાવ કરે, પણ અવાજ ન આવે. એટલી ખરાબ સ્થિતિ વાળી બહેનોની અંદર પણ આપણો કાળા મરી 1 ચમચી અને 1 ચમચો મધ દિવસમાં 4 વાર આપણે આપીએ, ચાટી જવાનું. એને ખાલી ધીમે ધીમે બેસીને ચાટી જવાનું અને તમને રિઝલ્ટ મળશે. એટલું સહેલું છે. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર મેડમ, સરસ માહિતી મળી મેનોપોઝ વિશે, રજો પ્રવૃત્તિ અને રજો નિવૃત્તિ વિશે સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર મેડમ, સરસ.